ધી સાઉથર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત આજના સ્માર્ટ એજ્યુકેશન એક્સપો 2024ના આમંત્રણને માન આપીને આપણા આજના ગેસ્ટ ઓફ ઓનર અને ઇનોગ્યુરેટર શ્રી વલ્લભભાઈ સવાની ઉપસ્થિત છે. એમને મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરવા વિનંતી. આજના ચીફ ગેસ્ટ શ્રી રાજેશ કુમાર મોદી સર, શ્રી ભરત શાહ સર, ડોક્ટર દક્ષેશ ઠાકર સર, ડોક્ટર પરાગ સંઘાણી સર, શ્રી પરિમલ વ્યાસ સર અને શ્રી જયંતિભાઈ પટેલ, આ તમામ મહાનુભાવોને મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી છે. સાથે ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ શ્રી રમેશભાઈ વઘાસિયા, વિજય મેવાવાલા સર, નિખિલભાઈ મદ્રાસી, હિમાંશુભાઈ બોડાવાલા અને કિરણભાઈ ઠુમર સહિતના તમામ ઓફિસ બેરરને પણ મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી છે. ઇન વેરી શોર્ટ ટાઈમ આપણે આપણો કાર્યક્રમ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. ઝડપથી બધા જ પોતપોતાનું સ્થાન લઈ લેશે અને પાછળ બેઠેલા તમામ સભ્યોને વિનંતી કે તેઓ ઝડપથી પોતાનું સ્થાન આગળ ગ્રહણ કરશે. પધારેલા તમામ મહેમાનશ્રીઓનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. પાછળ બેઠેલા તમામ વિદ્યાર્થીઓ છે, યુવાનો છે, યંગ બ્રિગેડ છે, બધાને પોતાનું સ્થાન આગળ ગ્રહણ કરવા માટે વિનંતી છે. ટૂંક સમયમાં આપણે કાર્યક્રમને ચાલુ કરવા જઈ રહ્યા છીએ. સહતિ કાર્ય સાધિકા આ સૂત્રને સાથે લઈને 1940માં સ્થપાયેલી સંસ્થા એટલે કે ધી સાઉથર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ આજે સમગ્ર દેશનું એક સુરત ક્ષેત્ર એક લીડિંગ સિટી છે અને સમગ્ર સાઉથ ગુજરાતને રિપ્રેઝેન્ટેટિવ કરીને એક વ્યાપાર અને ઉદ્યોગમાં ખૂબ સુંદર મજાનું અને મોટા પાયે પ્રોત્સાહન આપીને આ સંસ્થા ખૂબ અગ્રીમ હરોળમાં સ્થાન પામી છે. એવા સાઉથર્ન ઓફ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના આજના સ્માર્ટ એજ્યુકેશન એક્સપો 2024માં જ્યારે વિદ્યાર્થીઓ અને યુવાનો એજ્યુકેશન ક્ષેત્રે ઘણી બધી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યા છે, કારકિર્દી બનાવવા માટે મથી રહ્યા છે, ત્યારે એમને એક બુસ્ટ મળે અને ઇન્સ્ટિટ્યુશનલ સંસ્થાઓ જે છે એમની સાથે એક જોડાણ સ્થપાઈ રહે એવા ઉમદા આશયથી આજે આ સ્માર્ટ એજ્યુકેશન એક્સપો 2024નું આયોજન થઈ રહ્યું છે. ત્યારે આપણે સમગ્ર દેશ સાથે જોડાઈને એક રાષ્ટ્રભાવ સાથે આ સમગ્ર કાર્યક્રમો થતા હોય છે અને સમગ્ર ભારતનું એક અગ્રીમ વિકાસ હરોળમાં સ્થાન લઈ શકે એના માટે આપણે સૌ પ્રયત્નશીલ છીએ. ત્યારે આજના આ એક્સપોના શરૂઆત પણ આપણે રાષ્ટ્રગાનથી કરવી છે. આપણે સૌ આપણા સ્થાન પર ઊભા થઈને આપણા રાષ્ટ્રને પૂરા માન અને આદર સાથે રાષ્ટ્રગાન ગાઈશું. આજના સ્માર્ટ એજ્યુકેશન એક્સપો 2024નું આપણે શુભારંભ કરવો છે. ત્યારે આપણી સાંસ્કૃતિક પ્રણાલી રહી છે કે આપણે ઈશ્વરને પણ યાદ કરીએ, ઈશ્વરને પણ પ્રાર્થના કરીએ કે આપણી જે આ જર્ની છે એ ખૂબ લાંબા ગાળાની અને સમૃદ્ધિભર રહે. બસ એવા જ ઉમદા ભાવથી આપણે દીપકના પ્રજ્વલન કરીને આજના આ કાર્યક્રમને ખુલ્લો મૂકવો છે. મંચ પરના તમામ મહાનુભાવોને હું દીપ પ્રજ્વલન માટે વિનંતી કરીશ. श्री वल्लभभाई सवानी, प्रेसिडेंट पीटी सवानी यूनिवर्सिटी, श्री राजेश कुमार मोदी, श्री भरत शाह सर, डॉक्टर दक्षेश भाई ठाकर, डॉक्टर पराग भाई संघानी, श्री परिमल भाई व्यास, श्री जयंतिभाई पटेल तमाम मंच परना महानुभावोने अधिक प्रागट्यमां जोड़वा माटे विनंती करीश. દીપભાઈ થોડા પાછળ
અને અત્યારે તમામ મહાનુભાવોનું એક સુંદર મજાનું ફોટો સેશન કરીને આપણે કાર્યક્રમને આગળ ધપાવવો છે. એકવાર જોરદાર તાળીઓથી મંચ ઉપરના તમામ મહાનુભાવોને વધાવ્યું, કેમ કે જેઓ આ શૈક્ષણિક ક્રાંતિ તરફનો આજનો આ એક્સપો છે એમને ખૂબ સરસ રીતે વધાવી રહ્યા છે અને એમને સપોર્ટ કરી રહ્યા છે. ચેમ્બર ઓફ કોમર્સની જર્ની ખૂબ લાંબી રહી છે. કેટલા બધા પાસ્ટ પ્રેસિડેન્ટોએ આમાં ખૂબ સહયોગ આપ્યો છે અને આજે નવી દિશા અને નવી ક્રાંતિ તરફ આ ચેમ્બરને લઈ ગયા છે. આપણા હાલના પ્રમુખ શ્રી રમેશભાઈ વઘાસિયા પણ જેમણે મિશન 84 લોન્ચ કર્યું છે અને એમના સ્વપ્ન દ્રષ્ટા રહ્યા છે અને સમગ્ર ભારતને, સમગ્ર સુરતને આજે વિશ્વ સાથે, ફલક સાથે કનેક્ટ કરાવવા માટે ખૂબ મથી રહ્યા છે. એવા વિઝનરી લીડર પ્રેસિડેન્ટ શ્રી રમેશભાઈ વઘાસિયા સરને જ વિનંતી કરીશ કે હવે સ્વાગત પ્રવચન માટે પધારશે. શ્રી રમેશભાઈ વઘાસિયા. શારદા શારદાંબોજ વદના વદનાંબુજે સર્વદા સર્વદા અસ્માકં સન્નિધિં સન્નિધિં. માં સરસ્વતીના ચરણોમાં વંદન કરીને ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી આયોજિત આજના ચેમ્બરના ઇતિહાસમાં પ્રથમ વખત અને ચેમ્બર દ્વારા અનેકવિધ એક્ઝિબિશનની શ્રેણી જે સર્જિત કરવામાં આવી છે તેમાંનું એક મોરપીંછ એટલે આજનું સ્માર્ટ એજ્યુકેશન એક્સપો. આ સ્માર્ટ એજ્યુકેશન એક્સપોના આજના ઉદ્ઘાટક શિક્ષણ ક્ષેત્રના એક ખૂબ જ કર્મઠ મહાનુભાવ અને જેમના વિચારોમાં હંમેશા શિક્ષણ માટે ગમે તેટલા નાણાં ખર્ચીને જરૂરિયાતમંદ લોકો સુધી શિક્ષણ પહોંચે એવી જેમની ભાવના રહી છે અને પીપી સવાણી યુનિવર્સિટીના જેઓ ચેરમેન છે. વર્ષો પહેલાં સુરત શહેરને ધોરણ 10 અને 12ના બોર્ડમાં સ્થાન અપાવવાની શરૂઆત કરનાર એવા આપણા આજના ઉદ્ઘાટક માનનીય શ્રી વલ્લભભાઈ સવાણી સાહેબ, આપનું સ્વાગત છે. આપને અમે આવકારીએ છીએ, આપનું અભિવાદન કરીએ. એવા જ આજના ચીફ ગેસ્ટ થોડા સમય પહેલા જેમની સાથે એક મીટિંગના બહાને, મુલાકાતના બહાને નાતો બંધાયો અને બે રાષ્ટ્રો વચ્ચે વેપાર વિનિમય વધારવાનો જે પ્રયાસ વિઝન મિશન 84 અંતર્ગત જે શરૂ થયો એના ભાગરૂપે એક મુલાકાતમાં મળેલા આપણા ગૌરવ કહી શકાય એવા ભારતના, ગુજરાતના, ઝિમ્બાબ્વેમાં રહીને મિનિસ્ટર બનેલા એવા આદરણીય રાજેશભાઈ મોદી, આપનું પણ અમે ઉમળકાભેર સ્વાગત કરીએ છીએ, આપને ખાસ આવકારીએ છીએ. કારણ કે આપ સ્પેશિયલી ખાસ ઝિમ્બાબ્વેથી આ એક્ઝિબિશનના મહેમાન બનવા પધાર્યા છો. આપ અહીંયા ધંધા વ્યવસાયનું ક્ષેત્રનું ઓબ્ઝર્વેશન અને સંશોધન કરવા પધાર્યા છો. ભારતને કેમ ઝિમ્બાબ્વે સાથે વધારે સારી રીતે જોડી શકાય એ બાબતે આપ ચિંતન, મનન અને ચર્ચા કરવા માટે પધાર્યા છો. ત્યારે આપનું સ્વાગત કરતા આનંદ, ગૌરવ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ. અમારા આમંત્રણને માન આપીને આજે તમે જુઓ કે સ્ટેજ ઉપર એક શિક્ષણ ક્ષેત્રના સિતારા ઉપસ્થિત છે, ત્યારે આનંદ થાય છે કે શિક્ષણ ક્ષેત્રમાં ખૂબ સારું કામ કરીને નવી દિશા બતાવનારા તારલાઓ આ સ્ટેજ ઉપર આજે મહેમાન તરીકે ઉપસ્થિત થયા છે. વીર નર્મદ યુનિવર્સિટીમાં 2 ટર્મ માટે પોતાની શિક્ષણની સેવા જ એમણે આપી છે. એટલું જ નહીં પણ શિક્ષણની સાથે સાથે યુનિવર્સિટીની તાસીર બદલી નાખવામાં, યુનિવર્સિટીનો ચહેરો બદલી નાખવામાં આ વીર નર્મદ યુનિવર્સિટીના દરવાજાથી માંડીને અંદરના રોડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, અનેક બાબતોમાં જેમણે સમાજના ઉદ્યોગપતિઓ અને દાતાઓને લાવીને યુનિવર્સિટીની તાસીર બદલવાનું જે કામ કર્યું છે ને અત્યારે વનિતા વિશ્રામ યુનિવર્સિટીની લીડરશિપ લઈ પ્રોવોસ્ટ તરીકે જે સેવા આપી રહ્યા છે એવા આપણા સૌના માર્ગદર્શક, આપણા સૌના મિત્ર અને સતત પ્રવૃત્તિશીલ એવા ભાઈ શ્રી દક્ષેશભાઈ ઠાકર સાહેબ, આપનું સ્વાગત છે. અમે આપને આવકારીએ છીએ, આપનું અભિવાદન કરીએ છીએ. એવા જ પીપી સવાણી યુનિવર્સિટીના વેરી ડાયનેમિક પ્રોવોસ્ટ, શિક્ષણ ક્ષેત્રમાં નવું સારું કેવી રીતે આપી શકાય અને સતત ફરતા રહીને આખા વિશ્વમાંથી સારું લાવીને
માત્ર શિક્ષણ આપવું એટલું નહીં, પણ જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે અથવા તો ખૂબ જ ઓછા દરથી અથવા તો સામાન્ય રેટથી શિક્ષણ આપી અને જેમણે પીપી સવાણી યુનિવર્સિટીને નવી ઊંચાઈ પર પહોંચાડવાનો સંકલ્પ લીધો છે એવા એમના પ્રોવોસ્ટ આદરણીય શ્રી પરાગભાઈ સાહેબ, આપનું પણ સ્વાગત છે, આપને પણ આવકારીએ છીએ. એક એવી યુનિવર્સિટી જે આધ્યાત્મિકતા સાથે સંકળાયેલી હોય, આધ્યાત્મિક નામ અપાયેલું હોય અને આપણા સુરતનું, દક્ષિણ ગુજરાતનું ગૌરવ એવા HP રામા મેરિયટ હોટલના ઓનર, અમેરિકામાં કેટલી બધી હોટલો ધરાવતા આ વ્યક્તિ કે જેમણે સુરતમાં ઓરો યુનિવર્સિટીનો પાયો નાખ્યો અને ઓરો યુનિવર્સિટીના માધ્યમથી ખાસ કરીને જેમની નામના હોસ્પિટાલિટી કોર્સિસના માધ્યમથી થઈ રહી છે એવા ઓરો યુનિવર્સિટીના પ્રોવોસ્ટ આદરણીય પરિમલ સાહેબ, આપનું પણ સ્વાગત છે, આપને પણ અમે આવકારીએ છીએ. એવું જ એક ઉજળતું નામ જે ઉભરીને ઝડપથી શિક્ષણ જગતમાં છવાઈ જવા માટે તૈયાર થઈ રહ્યું છે, અનેક ક્ષેત્રમાં અનેક જગ્યાએ નવા આયામો ઉભા કરી વિદ્યાદીપ યુનિવર્સિટીના નામથી શિક્ષણ ક્ષેત્રમાં ખૂબ સારું પ્રદાન કરી રહેલા એમના ચેરમેન આદરણીય શ્રી જયંતિભાઈ પટેલ સાહેબ, આપનું પણ સ્વાગત છે, આપને અમે આવકારીએ છીએ. એવા મારા સાથી મિત્રો જેમની મહેનતના કારણે આ એક્ઝિબિશન અને ચેમ્બરની અનેક પ્રવૃત્તિઓ સાકાર થઈ રહી છે એવા અમારા પ્રેસિડેન્ટ ઇલેક્ટ એવા વિજયભાઈ મેવાવાલા, અમારા આઈપી પ્રેસિડેન્ટ, મારા માર્ગદર્શક હિમાંશુભાઈ બોડાવાલા, જેઓ હમણાં જ આખું વર્ષ મંત્રી તરીકે જેમણે ત્રીજી વાર ખૂબ ચોથી વાર સેવા આપી અને વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ઇલેક્ટ થયા છે, આવનારા વર્ષમાં ચેમ્બરનું નેતૃત્વ કરવાના છે એવા ભાઈ શ્રી નિખિલભાઈ મદ્રાસી, આપનું પણ સ્વાગત છે, આપને આવકારીએ છીએ. આખા વર્ષ દરમિયાન 10, 12 થી 15 એક્ઝિબિશનોની શૃંખલા આયોજિત કરવી, એક્ઝિક્યુટ કરવી અને એને સફળ બનાવીને લોકોને પરિણામ આપવા એ નાની સૂની વાત નથી. ત્યારે ચેમ્બરમાં આવા અનેક વિરલાઓ છે જેઓ પોતાના ધંધા વ્યવસાય છોડીને સેવાની ભાવનાથી ઓનરરી સેવા આપીને આ સંસ્થાને નામ અપાવી રહ્યા છે એવા બધા જ એક્ઝિબિશનના ચેરમેન અમારા પ્રિય ભાઈ શ્રી બીજલભાઈ જરીવાલા, આપનું પણ સ્વાગત છે, આપને આવકારીએ છીએ. ચેમ્બરનો ખજાનો અને એની ચાવી જેમના ખિસ્સામાં છે અને સતત ચેમ્બર કેમ સમૃદ્ધ થાય એ માટે પ્રયત્નશીલ છે એવા ટ્રેઝરર સિવાયની પણ ઘણી બધી જવાબદારી ઉપાડી અને ખૂબ જ ટૂંકા ગાળામાં જેઓ ખૂબ પ્રિય થયા છે અને પોતાની પ્રવૃત્તિથી જેઓ હંમેશા પ્રચલિત છે એવા ટ્રેઝરર કિરણભાઈ ઠુમર, આપનું પણ સ્વાગત છે, આપને પણ આવકારીએ છીએ. અમારું નાનપુરા ખાતેનું એજ્યુકેશન અને સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર જે ચલાવે છે અને આપણે કહેતા અને જણાવતા મને આનંદ થાય છે કે આપણે ત્યાં ચેમ્બરમાં દર વર્ષે કોઈ પણ પ્રેસિડેન્ટ આવે તો આગળના પ્રેસિડેન્ટે બાપુજી જે કામ કર્યું હોય એની કરતાં કેમ વધુ થાય એવો પ્રયત્ન અને તંદુરસ્ત હરીફાઈ હંમેશા રહે છે. એવી રીતે સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરના માધ્યમથી નંબર ઓફ સ્ટુડન્ટ્સને વધારેમાં વધારે કોર્સિસ, એ ઇમ્પોર્ટ એક્સપોર્ટ્સના હોય કે ટેક્સટાઇલના જુદા જુદા પ્રોડક્ટના ઇન્ટ્રોડક્ટરી કે ટેકનિકલ કોર્સિસ હોય એવા એજ્યુકેશન એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ કમિટીના ચેરમેન મહેશભાઈ પમનાની સાહેબ આ વર્ષે અગાઉના તમામ વર્ષો કરતાં હું જો ભૂલતો ન હોઉં તો સૌથી વધુ જેમણે આવક રળી આપી છે એવા મહેશભાઈને પણ આવકારતા મને આનંદ થાય છે. અને જે આજે આ એજ્યુકેશન એક્સપોની સાથે સાથે ઘણા વર્ષોથી જેની ડિમાન્ડ હતી અને ઇન્ડસ્ટ્રીને હંમેશા સ્કિલ્ડ લેબર અને સ્કિલ્ડ પ્રોફેશનલ્સની હંમેશા જે શોર્ટેજ રહી છે એ શોર્ટેજ પૂરી થાય અને નોકરી વાંચું યુવાનોને નોકરી મળે એવા આશયથી ચેમ્બર હંમેશા ચિંતિત હોય છે, પ્રવૃત્તિશીલ હોય છે કે એમને બંનેનો સુભગ સમન્વય થાય અને એક જોબ પોર્ટલ બનાવી એને નોકરી આપી શકાય અને ઇન્ડસ્ટ્રીને જરૂરિયાત સ્કિલ્ડ ફોર્સ અવેલેબલ કરી શકાય એવા આશયથી આજે જોબ પોર્ટલનું પણ લોન્ચિંગ થવાનું છે અને એ જોબ પોર્ટલ તૈયાર કરવામાં એમને સુગ્રથિત રીતે ઉપયોગિતા મૂલ્ય આપવામાં જેમણે યોગદાન આપ્યું છે એવા દીપકભાઈ એઠવાલા પણ ઉપસ્થિત છે, એમને આપણે આવકારીએ છીએ. અમારા તમામ ખૂબ જ મહેનતુ
અને ડેડિકેટેડ પાસ્ટ પ્રેસિડેન્ટ્સ અને આમંત્રિત મહાનુભાવો, મિસ્ટર જોગવાની અને આમંત્રિત સૌ સભ્યો, પત્રકાર મિત્રો, ખાસ જે આપણા પ્રવૃત્તિઓને લોકો સુધી પહોંચાડીને અને માહિતી આપીને ચેમ્બર સાથે જોડવાનું કામ કરે છે એવા તમામ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રો, અમારા પાસ્ટ પ્રેસિડેન્ટ્સ જેઓ સતત સાથે રહીને એમાંય જેમને અમે ઇન્ટરનેશનલ અમારા ચેમ્બરના એમ્બેસેડરનું સ્થાન આપીએ છીએ અથવા અમારા મનમાં એવો ભાવ છે એવા રોહિતભાઈ મહેતા પણ અત્યારે ઉપસ્થિત છે. અને વર્ષો પહેલા રાજુભાઈ મોદીને અનેક એમ્બેસેડર કે કોન્સ્યુલેટ સાથે નાતો બાંધી અને ચેમ્બર સાથે જોડવાનું કામ કરે છે એવા PM શાહ સાહેબ, અમરનાથભાઈ ડોરા અને આપ સૌ આમંત્રિત ભાઈઓ, બહેનો અને બાળકો. મિત્રો, એજ્યુકેશન એટલે શિક્ષા એ જીવન જીવવાની પદ્ધતિ અને સામાજિક પ્રવૃત્તિઓમાં મહત્વની ભૂમિકા પ્રદાન કરે છે. આજના આધુનિક સમયમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સ્કિલ્ડ પ્રોફેશનલ સમયની સાથે જ વિશ્વની માંગ છે. આજે સુરત ડાયમંડ ટેક્સટાઇલ, સોલાર, ફાર્મા, કેમિકલ્સ, IT અનેક ક્ષેત્રે ઉત્પાદનમાં પ્રથમ ક્રમાંકે છે. ત્યારે શહેરના આર્થિક વિકાસ માટે જેવી રીતે ઉદ્યોગ ધંધાઓની પ્રગતિ જરૂરી છે તેવી જ રીતે સમાજના ઉત્થાન માટે શિક્ષણ ક્ષેત્રે પણ અને ઇન્ડસ્ટ્રીને પ્રોવાઈડ કરવાના રિસોર્સિસ માટે પણ શિક્ષણ ક્ષેત્રના વિકાસની એટલી જ આવશ્યકતાઓ છે જે આપણે સૌ જાણીએ છીએ. વર્ષ 2011ના નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસના આંકડાઓ અનુસાર ભારતમાં નાગરિકોનો સાક્ષરતા દર 72.9 હતો. દેશમાં પુરુષોની સાક્ષરતા દર 80.89% હતો અને મહિલાઓનો 64.64 હતો. આ 2011ના સેન્સસ પ્રમાણેની સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશનની ઇન્ફોર્મેશન છે that I would like to share with you, my dear friends, to keep in your mind and to activate on that base. જ્યારે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 2019-21 અનુસાર 15 થી 49 વર્ષની મહિલાઓનો સાક્ષરતા દર 71.5% અને 15 થી 49 વર્ષની વય મર્યાદા ધરાવતા પુરુષોનો સાક્ષરતા દર 87.4% છે, જે દર્શાવે છે કે ભારતમાં ગત એક દશકમાં પુરુષોની સાથે જ મહિલાઓના સાક્ષરતા દરમાં ખૂબ વધારો થયો છે અને સાક્ષરતા દરમાં આપણે આગળ વધી રહ્યા છીએ. એનો અર્થ એવો છે કે ધીમે ધીમે સ્કિલ ડેવલપમેન્ટમાં પણ આગળ વધી રહ્યા છે. આજે ખરેખર તો સુરતમાં અને ગુજરાતમાં એવું જોવા મળે છે કે ટોપ લેવલમાં આવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ભાઈઓ કરતાં બહેનોની સંખ્યા વધારે છે. એટલે હવે ભાઈઓને આપણે કહેવું પડશે કે આ વુમન એમ્પાવરમેન્ટ તો એમણે જાતે કરી લીધું છે, હવે આપણે મેન એમ્પાવરમેન્ટ કરવાની જરૂરિયાત ન પડે. એટલા માટે ભાઈઓ પણ એક્ટિવ થઈ અને બહેનોની સાથે મળી અને શિક્ષણ ક્ષેત્રમાં આગળ વધે. ગુજરાતની વાત કરીએ તો દેશના સૌથી વધુ સાક્ષરતા ધરાવતા 10 રાજ્યોમાં ગુજરાત હજુ સુધી પોતાનું સ્થાન બનાવી શક્યું નથી. આપણે ગમે તેટલી વાતો કરીએ પણ વાસ્તવિકતા પણ જાતે જ સ્વીકારવી પડે અને એટલા માટે ગુજરાતે હજુ ઘણું કરવાનું બાકી છે. અને ખાસ કરીને બિઝનેસ ને ઇન્ડસ્ટ્રીના ક્ષેત્રમાં આપણે જ્યારે નામના ધરાવતા હોઈએ ત્યારે તેના પાયામાં ગણતું શિક્ષણ પણ એટલું જ આવશ્યક છે. હાલમાં રાજ્યનો સાક્ષરતા દર 82.4% છે. રાજ્યમાં પુરુષ સાક્ષરતા દર 89.5% અને મહિલા સાક્ષરતા દર 74.8% છે. ત્યારે આપણે સાક્ષરતા દર વધારવાની સાથે રાજ્યની નવી પેઢીને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાની દિશામાં કાર્યો કરી રહ્યા છીએ અને તેમને આપણે આગળ ધપાવવું જોઈએ. સાક્ષરતા કરવી એક સરકારની પ્રાથમિક ફરજ હતી અને એ દિશામાં કામ થઈ રહ્યું હતું. પણ આજે માત્ર સાક્ષરતાથી કશું થવાનું નથી. સાક્ષરતા એટલે સામાન્ય શિક્ષણની સાથે સાથે ઉચ્ચ શિક્ષણ અને સ્કિલફુલ નોલેજની ખૂબ જ અત્યંત આવશ્યકતા છે. ત્યારે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ ધંધા વ્યવસાયની સાથે સાથે સામાન્ય જીવનમાં પણ થાય છે. એટલે એ સ્કિલ્ડ શીખીને પણ આપણે પ્રજાને એ દિશામાં ડાયરેક્ટ કરવાની આવશ્યકતા છે.
પ્રાચીન અને સનાતન ભારતીય જ્ઞાન અને વિચારની સમૃદ્ધ પરંપરાને ધ્યાને રાખી નેશનલ એજ્યુકેશન પોલિસી જે 2020 તૈયાર કરવામાં આવી છે. આ પ્રાચીન ભારતમાં શિક્ષાનો લક્ષ્યાંક સાંસારિક જીવન અથવા શાળા પછીના જીવનની તૈયારીના ભાગરૂપે આત્મજ્ઞાનનો રહ્યો હતો. જેને ધ્યાને રાખી નેશનલ એજ્યુકેશન પોલિસીની ઉદ્દેશ વ્યક્તિત્વ વિકાસ કરવાનો છે, જે તર્કસંગત વિચાર અને કાર્ય કરવા સક્ષમ હોય, તેમાં કરુણા, સહાનુભૂતિ, સાહસ, વૈજ્ઞાનિક ચિંતન અને રચનાત્મક કલ્પના શક્તિ, નૈતિક મૂલ્યો અને આધાર હોય એવી અપેક્ષા છે, જે આપણે સૌએ સાથે મળીને સાકાર કરવાની છે. જેનો ઉદ્દેશ એવા પ્રોડક્ટિવ લોકોને તૈયાર કરવાનો છે, જે આપણા બંધારણ મુજબ સમાવેશી અને બહુલતાવાદી સમાજના નિર્માણમાં યોગ્ય યોગદાન આપી શકે. હાલના ગતિશીલ સમયમાં નવીનતમ ટેકનોલોજી માનવીનું કાર્ય સરળ બનાવી રહી છે, ત્યારે નવીનતમ ટેકનોલોજીનું જ્ઞાન મેળવી તેનો શ્રેષ્ઠતમ ઉપયોગ ઇન્ડસ્ટ્રીમાં કરી ઓછા માનવબળે કામને સરળ, ગતિશીલ બનાવી શકાય, ઝડપી બનાવી શકાય. તેના માટે માત્ર શિક્ષણ જ નહીં પણ ઉચ્ચ ગુણવત્તાયુક્ત સ્માર્ટ એજ્યુકેશનની જરૂર છે. ત્યારે અગાઉ કરતા આજના નવયુવાનો પાસે કરિયર પસંદગીના વિવિધ વિકલ્પો ઉપલબ્ધ છે, ત્યારે તેઓને એવા વિકલ્પો પસંદ કરવાની જરૂરિયાત છે અને આપણે એમને આપવા પડશે, જેનાથી તેઓ સફળ અને સંતોષકારક કારકિર્દી તરફ દોરી જાય. સ્માર્ટ એજ્યુકેશન એક્સપોનું આયોજન મુખ્યત્વે સુરતના નાગરિકોને ડિજિટલ યુગમાં પ્રાથમિક શિક્ષણને સુધારવાનું મહત્વ સમજાવવા અને શિક્ષણના ક્ષેત્રમાં થઈ રહેલા ફેરફારોને અનુરૂપ બનાવવા, શિક્ષણ પ્રણાલીમાં ઉચ્ચતમ ધોરણો લાવવાના સામાન્ય ધ્યેય સાથે સ્થાનિક સંસ્થાઓ સાથે વ્યાવસાયિક ભાગીદારી રચવા માટે હું ખાસ ભારપૂર્વક આ શબ્દો કહેવા માંગુ છું કે સ્થાનિક શિક્ષણ સંસ્થાઓ સાથે વ્યાવસાયિક ભાગીદારી રચવા માટે ભારતીય અને આંતરરાષ્ટ્રીય સમકક્ષો ધ સેમ લેવલ પ્લેયર્સ માટે નવી તકો ઊભી કરવી, સ્માર્ટ એજ્યુકેશન લર્નિંગના વલણો પર સંશોધન અને વિચાર મંથન કરી શકાય તે હેતુથી કરવામાં આવ્યું છે. હમણાં જ્યારે સ્ટોલની મુલાકાત થતી હતી ત્યારે ઓરોના સ્ટોલ ઉપર મેં વાત કરી કે આજે સ્ટીરિયોટાઇપ રૂટીન કોર્સિસની સાથે સાથે ટેકનોલોજી બેઝ જે સોફ્ટવેર અને જે ટેકનોલોજી અવેલેબલ છે એને આધારિત કોર્સિસ ઘણા ડેવલપ થયા છે. છતાં હજુ આજે જેની વર્તમાન સમયમાં હોટ ડિમાન્ડ છે એવા વેલ્થ ક્રિએશન, વેલ્થ મેનેજમેન્ટ, બિઝનેસ એનાલિટિક્સ, artificial intelligence based various utilizations in the different business and industry અને એમાં ખાસ કરીને ફાઇનાન્સ, ફિનટેક એવા ક્ષેત્રોની અંદર હ્યુજ ડિમાન્ડ આજના સમયે મારા ઓબ્ઝર્વેશન પ્રમાણે છે. અને એટલા માટે આવા કોર્સ અંગે સંશોધન કરી અને જો કોર્સિસ ઓફિશિયલી અને ગ્રેજ્યુએશન કોર્સિસ જો દાખલ કરવામાં આવે તો મને એવું લાગે છે કે આપણે એમ્પ્લોયમેન્ટ તો આપી શકીશું, પણ એની સાથે સાથે આ એમ્પ્લોયમેન્ટ અને આ એજ્યુકેશન આપીને આપણા દેશને એક એવો સ્કિલ ફોર્સ આપીશું જેના કારણે સમગ્ર વિશ્વમાં આપણે એવા લીડર પેદા કરી શકીએ જે આ ઇન્ડસ્ટ્રીનું પ્રતિનિધિત્વ કરતા હોય અને લીડરશિપ લેતા હોય, અને જેના કારણે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી 5 ટ્રિલિયન ઇકોનોમીની જે વાત કરી રહ્યા છે બાય 2027 અને $1 ટ્રિલિયન એક્સપોર્ટ્સનું લક્ષ્ય જેમણે આપણા સૌ માટે બનાવ્યું છે બાય 2027, એને સિદ્ધ કરવામાં ચેમ્બર ઓફ કોમર્સે દેશમાં સૌ પ્રથમવાર લીડ લઈને વિઝન મિશન 84 જે બનાવ્યું છે એનો આશય પણ એ જ છે અને એ દિશામાં આપણે કામ કરી શકીશું. આવી રીતે યુવાનોને ટ્રેન કરી અને આપણે જે એક્સપોર્ટ્સ વધારવાનો જે આપણો આશય છે અને 84 દેશો સાથે આપણા એન્ટરપ્રેનર્સને જોડીને આપણે જે એક્સપોર્ટ્સ વધારવાનું છે તેના પાયામાં આ બધી જ સ્કિલ છે. અને એ સ્કિલ જો નહીં હોય તો આપણે સ્વપ્નો ભલે ગમે એટલા ઊંચા જોઈશું પણ એને સાકાર નહીં કરી શકીએ. અને એ સાકાર કરવા માટે ચેમ્બર ઓફ કોમર્સે એક આ નવા એક્ઝિબિશનનો શુભારંભ કરી અને આપણા સૌના મનમાં આ વિચાર કરવાનું બેકગ્રાઉન્ડ અથવા તો પ્લેટફોર્મ ઊભું કરવાનો વિનમ્ર પ્રયાસ કર્યો છે. જે માટે આપ સૌને વિનંતી છે કે આ દિશામાં નવી અને ઘણી જ બાબતોને ધ્યાનમાં લઈ અને આવનારા સમયમાં ભારતને આખા વર્લ્ડનું એક ટોપ પ્રકારનું નેશન બનાવી અને ભારત માત્ર પોતાના માટે નહીં પણ વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે આખા વિશ્વમાં
સૌ દેશોને સાથે રાખી અને પોતાના ધંધા વ્યવસાયની ક્ષિતિજો વિસ્તારે અને એ દ્વારા સમગ્ર ભારતને આખા વિશ્વમાં નામાંકિત રાષ્ટ્ર તરીકે મૂકવાની આપણા સૌની ફરજ છે. ત્યારે આને એક ફોર્માલિટી અને એક સામાન્ય વાત કે ભાષણ ન ગણતા દેશ માટે આપણે સૌ સાથે મળીને એક જેમ સૈનિક સરહદ ઉપર લડીને દેશને બચાવે છે તેમ એક બિઝનેસમેન એન્ટરપ્રેનર પોતાના બિઝનેસને વધારે હાઈટ આપીને, વધારે પ્રોડક્શન કરીને, વધારે સારી ક્વોલિટી આપીને, વધારે એક્સપોર્ટ કરીને, ભારતની જીડીપીમાં યોગદાન આપીને આપણે સૌ સાથે મળી એન્ડ બિઝનેસ એન્ડ ઇકોનોમિક સોલ્જર બનીએ, આર્થિક સૈનિક બની અને રાષ્ટ્રને ઉન્નત રાષ્ટ્ર બનાવીએ એવી ભાવના સાથે ફરી આપ સૌનું સ્વાગત કરી વિરમું છું. થેન્ક યુ વેરી મચ. નિશાન ચૂક માફ પણ નહીં માફ નીચું નિશાન. બસ આવા જ સૂત્રને જેમણે મનમાં વસાવ્યું છે અને ઘણા બધા લાંબા ગાળાના લક્ષ્યો જેઓ માનમાં લઈને ચાલી રહ્યા છે એવા આપણા પ્રમુખશ્રીએ ખૂબ સુંદર રીતે મહેમાનશ્રીઓનું આપણું સૌનું સ્વાગત કર્યું. જ્યારે આ મહેમાનશ્રીઓ શિક્ષણ ક્ષેત્રે આટલી બધી ક્રાંતિઓ સર્જી રહ્યા છે ત્યારે એમનું વિશેષ સન્માન કરવું એ આપણી જવાબદારી છે, ચેમ્બરની જવાબદારી છે. ત્યારે સૌ મહાનુભાવોનું આપણે વિશેષ સન્માન કરવું છે. આજના આપણા એજ્યુકેશન એક્સપો 2024ના ઉદ્ઘાટક શ્રી અને પીપી સવાણી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ છે એવા શ્રી વલ્લભભાઈ સવાણી દાદાજી આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું વિશેષ સન્માન કરવું છે. શ્રી રમેશભાઈ વગાસા પ્રેસિડેન્ટ ચેમ્બર ઓફ કોમર્સને વિનંતી કરીશ કે આજે વિશેષ રીતે આપણે આજે દાદાનું સન્માન કરવું છે કે જેમણે શૈક્ષણિક ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે ખૂબ બધા પ્રકલ્પો સાકાર કર્યા છે. એવા જ આજના આપણા આ એક્સપોના જોરદાર તાળીઓથી આપણે જ્યારે આપણા ઉદ્ઘાટક શ્રીનું સન્માન થઈ રહ્યું છે ત્યારે વધાવીએ તાળીઓથી. બસ એવા જ આજના આપણા એક્સપોના મુખ્ય મહેમાન શ્રી રાજેશ કુમાર મોદી સર કે જેઓ ડેપ્યુટી મિનિસ્ટર છે ઇન્ડસ્ટ્રી અને કોમર્સ ઓફ ઝિમ્બાબ્વેના, તેમનું પણ આપણે વિશેષ સન્માન કરવું છે. આપણા પ્રેસિડેન્ટ ઇલેક્ટ એવા શ્રી વિજયભાઈ મેવાવાલાને વિનંતી કરીશ કે તેઓ આજના આપણા મુખ્ય મહેમાન શ્રી રાજેશ સર મોદી નું આપણે વિશેષ સન્માન કરવું છે. તેઓ પણ ખાસ ઝિમ્બાબ્વે ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સ ક્ષેત્રે ખૂબ સારી રીતે જોડાયેલા છે અને શિક્ષણ ક્ષેત્રે પણ તેઓ ખૂબ ઊંડાણપૂર્વક રસ લઈ રહ્યા છે. ત્યારે વિશેષ સન્માનિત કરતા ચેમ્બર ઓફ કોમર્સ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવે છે. એકવાર જોરદાર તાળીઓ સાથે આપણા મહાનુભાવોનું વિશેષ આપણે સન્માન કરી રહ્યા છે. એવા જ આજના આપણા મહેમાન શ્રી ભરતભાઈ શાહ. ઓકે, આપણા સાહેબે ખૂબ સરસ રીતે જેમણે આ પોતાના વાતમાં આવકાર્યા હતા એવા વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડોક્ટર દક્ષેશભાઈ ઠાકર આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું પણ આપણે વિશેષ સન્માન કરવું છે. શ્રી હિમાંશુભાઈ બોડાવાલા આપણા પાસ્ટ પ્રેસિડેન્ટ ને વિનંતી કરવી છે કે તેઓ આજના આપણા મહેમાન શ્રી દક્ષેશભાઈ ઠાકરનું વિશેષ રીતે સન્માન કરી રહ્યું છે. સાર્વજનિક એજ્યુકેશન વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટીમાં જેમણે ખૂબ પોતાનું યોગદાન આપ્યું છે અને હંમેશા શિક્ષણ પ્રત્યે તેઓ જોડાયેલા રહ્યા છે એવા આપણા મહેમાન છે. એવા જ પીપી સવાણી યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડોક્ટર પરાગભાઈ સંઘાણી ઉપસ્થિત છે. આપણે એમનું પણ વિશેષ સન્માન કરવું છે. આપણા ચેમ્બરના ટ્રેઝરર શ્રી કિરણભાઈ ઠુમ્મરને વિનંતી કરીશ કે આજના આપણા આ મહેમાનશ્રીનું વિશેષ સન્માન કરવું છે અને જેમણે પણ પીપી સવાણી યુનિવર્સિટી માટે અને સમગ્ર શિક્ષણ જગત માટે પોતાનો ખૂબ ઉમદા સહયોગ અને સાથ આપ્યો છે એવા પરાગભાઈ સંઘાણી છે. આપણા પ્રોવોસ્ટ ઓરો યુનિવર્સિટીના ઉપસ્થિત છે શ્રી પરિમલભાઈ વ્યાસ. એમનું વિશેષ સન્માન કરવું છે. હું ચેમ્બરના વાઇસ પ્રેસિડેન્ટ ઇલેક્ટ શ્રી નિખિલભાઈ મદ્રાસીને વિનંતી કરીશ કે આજના આપણા એક્ઝિબિશનના મહેમાન શ્રી પરિમલભાઈ વ્યાસનું પણ આપણે વિશેષ સન્માન કરવું છે. તેઓ પણ શિક્ષણ ક્ષેત્રે કેટલાય બધા પ્રકલ્પો સાકાર કરી ચૂક્યા છે અને ઓરો યુનિવર્સિટીને સમગ્ર ભારતમાં એક આર્થિક તેમજ શૈક્ષણિક ક્રાંતિ તરફ પ્રયાણ કરાવી ચૂક્યા છે. હા, એવા જ વિદ્યાદીપ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી જયંતિભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું પણ આપણે વિશેષ સન્માન કરવું છે. એમનું સન્માનિત કરવા માટે સ્માર્ટ એજ્યુકેશન એક્સપોના ચેરમેન શ્રી મહેશભાઈ પમનાની અને સાથે આપણા એક્ઝિબિશનના ચેરમેન શ્રી બીજલ જરીવાલા સરને પણ વિનંતી કરીશ કે આપણા આજના મહેમાન શ્રી એવા શ્રી જયંતિભાઈ પટેલ કે જેઓ વિદ્યાદીપ યુનિવર્સિટી સાથે સંકળાયેલા છે અને શૈક્ષણિક ક્ષેત્રે પણ ખૂબ સહકાર અને સહયોગ આપી રહ્યા છે અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ આયોજિત થતી શૈક્ષણિક ઇવેન્ટ છે તેમના પણ તેઓ ખૂબ હિતેચ્છુ રહ્યા છે. એટલા માટે આજે આપણે સૌ એમને સન્માનિત કરી રહ્યા છે. એકવાર જોરદાર તાળીઓથી આપણે આ સમગ્ર મહાનુભાવો જે મંચ પર ઉપસ્થિત છે એમને વધાવવા છે. કેમ કે એમના વિઝનરી મિશનથી જ આપણે ઘણા બધા સમાજમાં શૈક્ષણિક ફેરફારો લાવી શકતા હોઈએ છીએ. અને બસ હવે
આજના આ સ્માર્ટ એજ્યુકેશન એક્સપો 2024 ના જેઓ ચેરમેન પદ શોભાવી રહ્યા છે અને જેમણે અથાગ મહેનત કરી છે આ એક્ઝિબિશનને સફળ કરવામાં, એવા શ્રી મહેશભાઈ પમનાની વિનંતી કરીશ કે તેઓ પ્રાસંગિક પ્રવચન કરશે. શ્રી મહેશભાઈ પમનાની. ગુડ મોર્નિંગ એન્ડ નમસ્કાર. મંચ પર બિરાજમાન SGCCIના પદાધિકારીઓ, આમંત્રિત મહેમાનો, ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ અને શ્રોતા મિત્રો, 1947 થી 2024 આ 77 વર્ષ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તનો થયા છે. તેવી જ રીતે શિક્ષણ ક્ષેત્ર પરિવર્તનોના તરંગોમાંથી ગુરુકુલમાંથી અનુકૂળ બન્યું છે. પહેલા જે ગુરુકુલ વ્યવસ્થા હતી તેને બદલે હવે વિદ્યાર્થીની અનુકૂળ વ્યવસ્થા થઈ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આજનું બજાર જેમ ગ્રાહકલક્ષી અને ગ્રાહક કેન્દ્રિત બન્યું છે, તે જ રીતે શિક્ષણ પણ વિદ્યાર્થીલક્ષી અને વિદ્યાર્થી કેન્દ્રિત બન્યું છે. પહેલાના જમાનામાં શ્રેષ્ઠીઓ દ્વારા અને મહાજનો દ્વારા નિર્મિત માત્ર સરકારી ગ્રાન્ટથી ચાલતી શાળા અને કોલેજો, યુનિવર્સિટીઓ હતી, પણ હવે એમની સાથોસાથ સ્વનિર્ભર અને સરકારી અનુદાન વિના ચાલતી શાળા અને કોલેજ અને યુનિવર્સિટીઓ પણ છે. ડે કેર અને રેસિડેન્શિયલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટો પણ છે. પહેલાં માત્ર આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, મેડિકલ, BEd, લો, એન્જિનિયરિંગ એટલી જ ગણ્યા ગાંઠી 5-7 વિદ્યા શાખાઓ પર આપણે ધ્યાન કેન્દ્રિત કરતા હતા. પરંતુ હવે BBA, MBA, BCA, MCA, ફિઝિયોથેરાપી, નર્સિંગ કોર્સ શીખવતી અનેક સંસ્થાઓ છે. સુરત એક ટેક્સટાઇલ સિટી કહેવાય છે અને ત્યાં ટેક્સટાઇલ્સના કોર્સીસો શીખવતીઓ પણ ઘણી સંસ્થાઓ છે. સુરત કે જે ડાયમંડ સિટી કહેવાય છે, ત્યાં ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ અને જેમ્સ એન્ડ જ્વેલરી શીખવતી સંસ્થાઓ પણ છે. સુરતમાં ફેશન ડિઝાઇન, હેલ્થકેર અને ડાયટિશિયનના પણ કોર્સ શીખવાડે છે. બેઝિક કોમ્પ્યુટરથી માંડીને એડવાન્સ IT કોર્સીસ શીખવનારી અનેક સંસ્થાઓ છે. ડિજિટલ માર્કેટિંગ, એક્સપોર્ટ ઇમ્પોર્ટ, સાયબર સિક્યુરિટી, ઈ-કોમર્સ, ઈ-બેન્કિંગ, ડેટા મેનેજમેન્ટ, ડેટા એનાલિસિસ, AI ટૂલ્સ અને ઓફિસ ઓટોમેશન વિથ ગૂગલ, શેર માર્કેટ અને વેલ્થ મેનેજમેન્ટ, ઇવેન્ટ મેનેજમેન્ટ, ટાઈમ મેનેજમેન્ટ, સ્પેસ મેનેજમેન્ટ, સ્ટ્રેસ મેનેજમેન્ટ શીખવનારી સંસ્થાઓ પણ છે. CS, CFA અને કોસ્ટ મેનેજમેન્ટ શીખવતી પણ સંસ્થાઓ છે. GPSC, UPSC પરીક્ષાઓની તૈયારી કરાવનારી અને સરકારી નોકરીઓ માટે IAS, IPS, IRS, IFS ની તાલીમ આપનારી પણ અનેક સંસ્થાઓ છે. અને જ્યાં આટલું બધું અનેક હોય ત્યાં આપણા માટે એક પ્રશ્ન ઊભો થાય છે પસંદગીનો. અને આ પસંદગી કઈ રીતે કરવી, કઈ કોલેજમાં, કઈ યુનિવર્સિટીમાં, કયા વિષયો સાથે, કયા માધ્યમમાં અભ્યાસ કરવો, ઓનલાઈન અભ્યાસ કરવો કે ઓફલાઈન અભ્યાસ કરવો. કારણ કે કોરોના પછી એક આ નવો ટ્રેન્ડ ઓનલાઈન અભ્યાસક્રમ એ પણ શરૂ થયો છે. આપણે ત્યાં ડિસ્ટન્સ લર્નિંગ સિલેબસ પણ છે. હવે તો પાછું એવું પણ વિચારે છે કે ભારતમાં અભ્યાસ કરવો કે ભારતની બહાર અભ્યાસ કરવો. તો એટલા માટે જ કહું છું કે પ્રોપર નોલેજ, પ્રોપર ટ્રેનિંગ, પ્રોપર સ્કિલ ડેવલપમેન્ટ, પ્રોપર પ્લેસમેન્ટ આપતી કઈ સંસ્થામાં અભ્યાસ કરવો જેથી પર્યાપ્ત રોજગારી મળી શકે. શિક્ષણનું બેઝિક કેન્દ્ર તો એક રોજગારી પ્રાપ્ત કરવાનું તો છે જ, સાથે સાથે શિક્ષણ વ્યક્તિને માનસિક અને શારીરિક રીતે પણ મજબૂત બનાવે એવી વ્યવસ્થા હોવી જોઈએ. આથી આવા એક નહીં પણ અનેક એજ્યુકેશન એક્સપો યોજાવા જોઈએ. તેમજ વિદ્યાર્થીને તેની ક્ષમતા અનુસાર, તેની રુચિ અનુસાર ક્યાંથી શિક્ષણ મળે તેવા કાઉન્સેલિંગ સેન્ટર્સ ઊભા કરવા જોઈએ. અને અત્યારની ખાસ જરૂરિયાત આ કાઉન્સેલિંગ સેન્ટર્સની પણ છે. સાથોસાથ શિક્ષણને રોજગારી સાથે જોડી શકે તેવા જોબ પોર્ટલ્સ જેનું આજે ઉદ્ઘાટન થવાનું છે એ પણ આપણા માટે ખૂબ જરૂરી છે. કારણ કે એ આપણા માટે એક સાંકળ સ્વરૂપ બનશે. આ સ્માર્ટ એજ્યુકેશન એક્સપોમાં લગભગ 40 સ્ટોલોમાં લગભગ 25 થી 30 નામાંકિત સંસ્થાઓ એજ્યુકેશન એક્સપોમાં ભાગ લઈ રહી છે. આગામી વર્ષે અમે હજુ આને મોટા પાયા પર એજ્યુકેશન એક્સપો યોજવાનું નિર્ધારિત કરેલ છે. આશા છે આપ સૌ સંસ્થાઓ નિયમિત રીતે એજ્યુકેશન એક્સપોમાં ભાગ લઈ તેને વધુ સ્માર્ટ બનાવવાના અમારા લક્ષ્યને અનુકૂળતા કરી આપશો. લાસ્ટલી આઈ વિલ સે
keeping the nature safe and improving our culture, one should frame his future. આપણે ત્રણને જોડવાની જરૂર છે, નેચર, કલ્ચર અને ફ્યુચર. મને શાંતિથી સાંભળવા બદલ આપ સૌનો આભાર. જય જય ગરવી ગુજરાત, જય ભારત. સમયની સાથે તો સૌ ચાલતા જ હોય છે, પરંતુ સમયથી જે આગળ નીકળે એમનું ભાગ્ય સૌથી પહેલા ખુલતું હોય છે. બસ આવા જ ભાવથી હજુ તો આપણો આ સ્માર્ટ એજ્યુકેશન એક્સપો 2024 હજુ આપણે ખુલ્લો મૂકી રહ્યા છીએ. ત્યાં જ આપણે એડવાન્સ પ્લાનિંગમાં એટલે કે આપણો સ્માર્ટ એજ્યુકેશન એક્સપો 2025 લોન્ચિંગ કરવો છે. સાથે સાથે આપણું ચેમ્બર ઓફ કોમર્સનું જોબ પોર્ટલ પર લોન્ચિંગ કરવું છે. તો મંચ ઉપરના તમામ મહાનુભાવોને હું વિનંતી કરીશ કે આ લોન્ચિંગ સેરેમનીમાં સૌ જોઈન્ટ થશે અને આપણે સૌ તાળીઓના અભિવાદન સાથે આપણે ખૂબ ભાવથી આ એક્સપો 2025 છે એમને લોન્ચિંગ કરીશું. સાથે આ એક્સપોમાં શ્રી ઈજે થોમસ અને MS ભાવનાબેન પટેલને પણ વિનંતી કરીશ કે તેઓ પણ આ લોન્ચિંગમાં જોડાશે. સૌપ્રથમ આપણે સ્માર્ટ એજ્યુકેશન એક્સપો 2025 નું લોન્ચિંગ કર્યા છે. એકવાર જોરદાર તાળીઓથી આપણે આ લોન્ચિંગ સેરેમનીને વધાવી છે. ખૂબ અથાગ પરિશ્રમથી આશા રાખીએ કે આ જર્ની છે 26, 27, 28 હંમેશા ચાલુ રહેતી રહે અને આપણી આ શૈક્ષણિક સંસ્થાઓ છે એ પણ દર વર્ષે વધુમાં વધુ જોડાતી રહે એવી આપણે સૌ અભ્યર્થના કરીએ છીએ. 25, 26 અને 27 જાન્યુઆરી 2025 2025 ના રોજ આપણો સ્માર્ટ એજ્યુકેશન એક્સપો યોજાશે. આપણે સૌ તન મન અને ધનથી આમાં સહકારી બનીશું. હવે આપણે જે પ્રેસિડેન્ટ સાહેબે ખૂબ સુંદર રીતે વાત કરી કે એસટીસીઆઈના ચેમ્બર્સના મેમ્બર્સો છે એકબીજા સાથે જોડાઈ શકે અને જોબ પોર્ટલ એ ખૂબ સારી રીતે કાર્યરત થઈ શકે. એના માટે આપણે એસટીસીઆઈ જોબ પોર્ટલ પણ લોન્ચ કરવું છે. આ લોન્ચિંગ સેરેમનીમાં પણ સૌ મંચ ઉપરના મહાનુભાવો જોડાશે. સાથે આ લોન્ચિંગમાં શ્રી દીપક કુમાર શેઠવાલા અને શ્રી સાથે અભિરાજભાઈ આટો દરિયાવને વિનંતી કરીશ કે તેઓ પણ આપણું આ ચેમ્બર ઓફ કોમર્સનું જે સુંદર મજાનું એકબીજાને સહકારી થઈ શકે, સહયોગી થઈ શકે એવું જોબ પોર્ટલ જ્યારે ગુણવંતભાઈ અને વિરલભાઈને પણ વિનંતી કે તેઓ પણ આ જોબ પોર્ટલ લોન્ચિંગ સેરેમનીમાં તેઓ પણ જોડાશે. Please give a big round of applause for this launching ceremony. આપણે સૌ આશા રાખીએ છીએ કે આ જોબ પોર્ટલ થકી ચેમ્બર ઓફ કોમર્સના સૌ મેમ્બરો અને સમગ્ર ભારતના લોકો એકબીજા સાથે આર્થિક તેમજ રોજગારી ક્ષેત્રે જોડાઈ શકશે. અને હવે બસ આપણા ચેમ્બર ઓફ કોમર્સના ગ્રુપ ચેરમેન શ્રી દીપક કુમાર શેઠવાલા આખા દેશમાંથી કોઈને કોઈ ભારતીય વિદેશમાં જાય, કમાણી અર્થે જાય, ધંધા વ્યવસાય અર્થે જાય, આર્થિક ઉપાર્જન અર્થે જાય. કે આર્થિક ઉપાર્જન કરી સેટ થાય, સામાજિક જીવન ગોઠવે. પણ આ ભારતીયતાની ખાસિયત છે કે ત્યાં ગયા પછી આર્થિકની સાથે સાથે આપણા મિત્રો, આપણા ભારતીયો રાજકીય રીતે પણ અગ્રેસર થઈ અને દેશના રાજકારણની સાથે સાથે રાજનીતિમાં રહી અને દેશનું સંચાલન કરવામાં યોગદાન આપે છે. યુકેમાં રહેલા વડાપ્રધાન એ ભારતીય હોય કે અમેરિકાના રહેલા વાઇસ પ્રેસિડેન્ટ આપણા ઇન્ડિયન ઓરિજિન હોય, એવી રીતે આપણને ગૌરવ થાય કે ઝિમ્બાબ્વે નામના દેશમાં પણ આપણા એક મિનિસ્ટર ગુજરાતી હોય. એનું ગૌરવ કંઈ નાનું નથી. અને આ વિશેષ તકને ઝડપીને તેઓ ભારત સાથે જોડાઈને ઘણું જ સારું કામ કરવા ઝિમ્બાબ્વેમાં માંગી રહ્યા છે. ત્યારે આ શિક્ષણ જોબ પોર્ટલનું લોન્ચિંગ આપણે રાજેશ કુમાર મોદીના હાથે કરીએ અને એનું ગૌરવ સૌ અનુભવીએ એવા ભાવ સાથે રાજભાઈ આપણે વિનંતી કરીએ. સ્ટેજ ઉપરના સૌ મહાનુભાવો ઉપસ્થિત ઊભા થશે અને જોબ
પોર્ટલનું લોન્ચ કરશે અને દીપકભાઈ ગાઈડ કરશે. દીપકભાઈ શેઠવાલા જેમને ખૂબ મહેનત કરી અમારી ટીમ સાથે આ લોન્ચિંગ માટે અવેલેબલ કરાવ્યું છે અને આખા સુરત નહીં પણ દક્ષિણ ગુજરાતમાં એક જોબ સિકર સુધી આ વાત પહોંચે અને એક ઇન્ડસ્ટ્રી સુધી આ વાત પહોંચે તેવી વિનંતી સાથે. થેન્ક યુ. એકવાર જોરદાર તાળીઓથી આપણો આ વિઝન છે અને આપણે વધારીએ. બસ આવા જ નવા પ્રકલ્પો થકી આપણે સમગ્ર ભારતને અને સમગ્ર ભારતને વિશ્વ સાથે જોડી રહ્યા છીએ. ત્યારે હવે ચેમ્બર ઓફ કોમર્સના ગ્રુપ ચેરમેન શ્રી દીપક કુમાર શેઠવાલાને વિનંતી કરીશ કે તેઓ પ્રાસંગિક પ્રવચન માટે. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અતિ ઉત્સાહી વિઝનરી રમેશભાઈ વગાસા સર, સન્માનીય મંચ, અતિ સન્માનીય શ્રોતાગણ, આજે સ્માર્ટ એક્સપો ના ઉદ્ઘાટન પ્રસંગે જે આપણે જોબ પોર્ટલ લોન્ચિંગનું આયોજન કર્યું છે એ ખૂબ જ સમયોચિત છે અને એ માટે ઓફિસ બેરર અને પ્રમુખ બધાને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપવા જોઈએ. ફ્રેન્ડ્સ, why job portal and how job portal? આપણે જાણીએ છીએ કે ચેમ્બર ઓફ કોમર્સ વિવિધ પ્રવૃત્તિઓ કરે છે, વિવિધ સેમિનાર, કોન્ક્લેવ્સ, એક્ઝિબિશન્સ, બિઝનેસ મીટિંગ, રિપ્રેઝન્ટેશન. આ બધું એટલા માટે કરે છે કે ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીનો વિકાસ થાય. ફ્રેન્ડ, ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીનો વિકાસ કરવામાં આપણે કહી શકીએ કે 1940 થી આજ દિન સુધી ચેમ્બરે ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો છે અને સુરતનો જે વિકાસ થયો છે, સાઉથ ગુજરાતનો જે ઇન્ડસ્ટ્રીમાં વિકાસ થયો છે, એમાં ચેમ્બરના પ્રયત્નોનો બહુ મોટો ફાળો રહ્યો છે. આપણે જાણીએ છીએ કે ઇન્ડસ્ટ્રીનો વિકાસ થાય ત્યારે ઇન્ડસ્ટ્રીના વિકાસમાં કેટલાક ઇમ્પોર્ટન્ટ પિલર્સ હોય છે અને એ ઇમ્પોર્ટન્ટ પિલર્સમાં સૌથી અગત્યનો પિલર હોય છે એ હ્યુમન રિસોર્સ. મારા મિત્ર મૃણાલ શુક્લ એ સાથે સહમત થશે જ કે સૌથી વધારે ઇન્વેસ્ટમેન્ટ મશીનરી કરતાં પણ તમારે હ્યુમન રિસોર્સમાં કરવું જોઈએ. તો આ હ્યુમન રિસોર્સ આજે સુરત જ્યારે આટલી પ્રગતિ કરે છે, એટલે ઇન્ડસ્ટ્રીનો વિકાસ થાય છે, ત્યારે સૌથી મોટી તકલીફ અમે ચેમ્બર ઓફ કોમર્સમાં જોઈ હોય તો એ છે કે સારા હ્યુમન રિસોર્સ આપણે મેળવવો ખૂબ મુશ્કેલ બને છે અને એ માટેની પ્રક્રિયા બહુ અઘરી હોય છે. તેમજ સુરતમાં કોમ્પિટન્ટ એજન્સી પણ બહુ ઓછી હોય છે. તો આ ગેપને કેવી રીતે આપણે પૂરી શકાય એ માટે અમે આયોજન કર્યું કે આપણે ચેમ્બરનું એક જોબ પોર્ટલ હોવું જોઈએ અને જોબ પોર્ટલ એવું હોવું જોઈએ કે આપણે બધા જ કેન્ડિડેટ્સ હોય, જોબ સિકર્સ હોય છે, એ જોબ સિકર એક પ્લેટફોર્મ પર લાવીએ, રિક્રુટર એક પ્લેટફોર્મ પર લાવીએ. જે બધી એજન્સીઓ કરતી હશે, નેશનલાઇઝ ઘણી બધી એજન્સી છે, પણ આપણું ફોકસ શું છે? ઇન ધ રિજન. અવર વિઝન ઇઝ ટુ પ્રોવાઇડ ધ રિલાયબલ એન્ડ રિસ્પોન્સિવ રિક્રુટમેન્ટ પોર્ટલ ઇન ધ રિજન. દેશ લેવલ પર તો ઘણી બધી એજન્સી ઇન્ટરનેશનલ લેવલ પર કામ કરે છે, ઇન્ડિડ છે, નોકરી.com છે, ઘણી બધી છે, પણ એમાં આપણે એ જેવો પ્રોફેશનલી વર્ક કરે છે, આપણે અહીંયા સેન્ટિમેન્ટલી વર્ક કરીશું, ઇમોશનલી વર્ક કરીશું ટુ અપલિફ્ટ ધ ઇન્ડસ્ટ્રી ઓફ ધ સાઉથ ગુજરાત. અને એને માટે અમારું એવું આયોજન છે, જેમ ચેમ્બરમાં એક્ઝિબિશન માટેનું અલગ સેલ છે, M84 માટેનું અલગ સેલ છે, ઇવેન્ટ્સ માટેનું અલગ સેલ છે, એવું જોબ પોર્ટલ માટેનું પણ એક અલગ સેલ હશે. અને જ્યાં અમારી એચઆરની ટીમ જોબ સિકર્સને પ્રાઇમરી ટ્રેનિંગ પણ આપશે, એ લોકોનું સ્ક્રીનિંગ કરશે અને એઓનું સ્ક્રીનિંગ કરીને પછી રાઇટ કાઇન્ડ ઓફ કેન્ડિડેટ ટુ ધ રાઇટ કાઇન્ડ ઓફ રિક્રુટમેન્ટને મળે એવા પ્રયત્ન કરીશું. ફ્રેન્ડ, ધીસ ઇઝ ધ વિઝન ઓફ ધ ચેમ્બર ઓફ કોમર્સ. અને હું આશા રાખું છું આજે જ્યારે આટલા સરસ કાર્યક્રમમાં આનું લોન્ચિંગ, રીલોન્ચિંગ થયું છે. એકચ્યુઅલી લોન્ચિંગ 2 વર્ષ પહેલા થઈ ગયું હતું, પણ ટેકનિકલ ઇસ્યુઝને કારણે અમે લોકો થોડા અટકી ગયા હતા અને અત્યારે પૂરેપૂરું બીટા વર્ઝનનું ટ્રાયલ કર્યા પછી ધીસ જોબ પોર્ટલ ઇઝ વર્કિંગ વેરી વેલ. અને મને જણાવતા આનંદ થાય છે કે છેલ્લા 6 મહિનામાં ચેમ્બર ઓફ કોમર્સ જેટલું બી રિક્રુટમેન્ટ થયું છે એ બધું જ આ જોબ પોર્ટલના થ્રુ થયું છે અને અમને બહુ સારા કેન્ડિડેટ્સ આના પરથી મળી રહ્યા છે. આજે જ્યારે એક્સપોમાં આટલી બધી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ અને એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ આવી છે, તો એમના કરતા વિનંતી કરીશ કે તમારા પણ પ્લેસમેન્ટ સેલને આ જોબ પોર્ટલ જોડે કોઓર્ડિનેટ કરવા માટે કહેજો. અમારી ટીમ પણ તમને તમારો સંપર્ક સાધશે. એમ જ અહીંયા બેઠેલા ઇન્ડસ્ટ્રીના બધા લીડર્સને પણ વિનંતી કરીશ કે તમારા HR ડિપાર્ટમેન્ટનો આ ખાસ ચેમ્બરનો જોબ પોર્ટલનો ઉપયોગ કરવા માટે કહેજો. હાલ પૂરતું 1 વર્ષ માટે આમાં કોઈ અમે ફી નથી રાખી.
પછી ચેમ્બર ઓફ કોમર્સનું જોબ પોર્ટલ સેલ્ફ સફિશિયન્ટ થાય એવા અમે પ્રયત્નો કરીશું. તો હું આશા રાખું કે આ તબક્કે તમે આને પૂરતી સમજ લઈ લેશો અને આનો યોગ્ય ઉપયોગ કરશો અને ખૂબ જ સફળ બનાવશો અને જેનાથી તમારી રિક્વાયરમેન્ટ જેવી હ્યુમન રિસોર્સની હશે એ ફૂલફિલ કરશો. આ તબક્કે અમારી ટીમ વિરલ છે, પાટીલ છે, ગુણવંત છે અને અભિરાજ છે, એ લોકોએ ખૂબ જ મહેનત કરી છે અને સરસ મજાનું યુઝર ફ્રેન્ડલી જોબ પોર્ટલ બનાવવા માટે. તો એ લોકોને પણ ખૂબ તાળીઓ સાથે વધાવી દઈએ. થેન્ક યુ વેરી મચ. બસ આપણે સૌ પણ આ સાહેબને વિશ્વાસ અપાવીએ કે આપણે પણ આવનારા દિવસોમાં આ જોબ પોર્ટલનો મહત્તમ લાભ લઈ એકબીજા સાથે કનેક્ટ થઈ આપણા ધંધા અને રોજગારને આપણે વિકસાવીએ. બસ હવે જે આપણા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત થયા છે અને જેમણે શિક્ષણ ક્ષેત્રે પણ અમૂલક યોગદાન પ્રદાન કર્યું છે એવા વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડોક્ટર દક્ષેશભાઈ ઠાકરને વિનંતી કરીશ કે તેઓ પ્રાસંગિક પ્રવચન માટે પધારશે. આ સમય પણ કેટલો સદ્ધર થયો, આપના દર્શન થતા અવસર થયો. જેમના દર્શન માત્રથી આજનો આ સમય અવસર બન્યો છે એવો આદરણીય મંચ, મારા અત્યંત આત્મીય મિત્ર અને ચેમ્બરનું સુકાન સંભાળતા પ્રિય રમેશભાઈ, એમની સમગ્ર ટીમ અને જ્ઞાન પીપાસુ આપ સૌ સ્વજનો. મારા વિશે રમેશભાઈએ જે કંઈ વાત કરી એમાં મારી લાયકાત ઓછી અને એમનો પ્રેમ વધારે હતો. સ્વાભાવિક છે કે એમણે મારા વિશે વાત કરી હોય એટલે વ્યવહાર જગત એવું કહે છે કે મારે એમના વિશે વાત કરવી જોઈએ. પણ એક કવિનો શેર મને યાદ આવે છે કે પીઠ સૌએ સામ સામી થાબડી છે, કે પીઠ સૌએ સામ સામી થાબડી છે, આ બધી રીતો મને ક્યાં આવડી છે. હું એ જગતનો માણસ નથી એટલે એવા વ્યવહાર જગતમાં હું પ્રવેશ કરવા નથી માંગતો. હું ભાષણ નથી આપવાનો, કેમ કે હું જાણું છું કે તમારા કાન એ થૂકનાની નથી. હું કોઈ સલાહ પણ નથી આપવાનો, કેમ કે બધા પાસે હવે આપવા જેવી એક જ વસ્તુ બચી છે અને એ છે સલાહ. બીજા પાસેથી ઉછીની બીડી માગીને પીનારો માણસ પણ સિગરેટ કેવી રીતે પી શકાય એની સલાહ આપવા લાગ્યો છે. સમયના આવા ઢોળા ઉપરથી આપણે પસાર થઈ રહ્યા છીએ ત્યારે હું મારો ભાવ પ્રગટ કરીશ. હું 2-3-4 વિચારો તમારા સુધી પહોંચાડીશ. પશ્ચિમને એક બહુ જ મોટા વિદ્વાનને એક પત્રકારે પ્રશ્ન પૂછ્યો હતો કે તમારું જીવન કેટલું, અને એને જવાબ આપ્યો હતો કે જેટલું હું વિચારી શકું તેટલું મારું જીવન. વિચારોથી આગળ જીવન નથી હોતું. હું એક ટ્રેનમાં બેસું છું, એ ટ્રેન કલકત્તા જાય છે, પણ હું વિચારું છું કે મારે વાપી જવું છે તો હું વાપી સુધીની ટિકિટ લઈશ. વાપી સ્ટેશન આવશે એટલે હું તરત ઉતરી જઈશ. હું એવું વિચારીશ કે મારે મુંબઈ જવું છે તો હું મુંબઈ સુધીની ટિકિટ લઈશ અને મુંબઈનું રેલવે સ્ટેશન આવશે તો હું મુંબઈ ઉતરી જઈશ. ટ્રેન ભલે કલકત્તા જતી હોય. એટલે માણસનું જીવન એના વિચારોથી આગળ નથી અને આ વિચારો આપવાનું કામ જ્ઞાન કરે છે, પુસ્તકો કરે છે, એમ હું બહુ નમ્રપણે માનું છું. મિત્રો, અમદાવાદના એલિસ બ્રિજ થી લઈને કેમ્બ્રિજ સુધી જ્ઞાનની બોલબાલા છે. દુનિયા વેદથી લઈને વેબ સુધી પહોંચી ગઈ છે. હિન્દુસ્તાન એકમાત્ર એવો દેશ છે જે દેશમાં સરસ્વતી નામની નદી છે. સમગ્ર વિશ્વમાં એનું આપણને ગૌરવ હોય, પણ દરેક ગૌરવની સાથે જવાબદારી જોડાયેલી હોય છે. સરસ્વતી આપણી માં છે, આપણી નદી છે, આપણે એનું ગૌરવ લેતા હોઈએ ત્યારે એની જવાબદારી કેવી રીતે નિભાવી શકાય એ વિશે બુદ્ધિશાળીઓ નહીં વિચારે તો બીજું કોણ વિચારશે?
પણ મારો એક કવિ કૃષ્ણ દવે એની એક ગીતમાં લખે છે કે સરસ્વતીને કાંઠે બેસી માછલીઓ સૌ પકડે છે. અને આ કવિતા વાંચીને, આમ તો કોઈ પણ કાવ્ય પંક્તિ કે કવિતા વાંચું ત્યારે અંદરથી રાજી થતો હોઉં છું, પણ આ કવિતા વાંચીને હું બહુ જ પીડા અને દુઃખ અનુભવતો હતો. બળદગાડાનો એક સમય હતો, આજે જેટ વિમાન સુધી આપણે પહોંચી ગયા છીએ. એક સમય હતો જ્યારે સમગ્ર વિશ્વમાં શસ્ત્રની આણ વળતાતી હતી. જેની પાસે સૌથી વધારે ઘાતક શસ્ત્રો, એનું આધિપત્ય આ જગત ઉપર હતું. પણ એ 20મી સદી હતી અને એવું કહેવાય છે કે 20મી સદીમાં ઇતિહાસના પાનાઓ ઉપર જેટલી હત્યાઓ નોંધાઈ છે, બીજી કોઈ સદીમાં એટલી હત્યાઓ, એટલા ખૂન આ પૃથ્વી ઉપર થયા નથી. એ શસ્ત્રની સદી હતી. 21મી સદી એ શાસ્ત્રની, જ્ઞાન ઉપાસનાની સદી તરીકે આપણે ઓળખીએ. મિત્રો, આ સદીમાં આપણે જીવી રહ્યા છીએ. ઓબામાએ શપથ ગ્રહણ કર્યા પછી એના પ્રથમ વક્તવ્યમાં એક સરસ વાક્ય કહ્યું હતું, હજી પણ હું ભૂલી શકતો નથી. એણે કહ્યું હતું કે નોલેજ ઇઝ અ પાવર. જ્ઞાન જીવનની, સંસારની, દેશની કે વિશ્વને જો ગાડી રૂપે આપણે કલ્પના કરીએ તો એની કી સીટ ઉપર, એની ડ્રાઈવર સીટ ઉપર જો કશું બેઠું હોય તો એ નોલેજ છે, એ જ્ઞાન છે. હું મિત્રોને એવું કહેતા સાંભળું છું પ્રવચનોમાં કે આ દેશ વિશ્વગુરુ બનશે, અને હું જોઉં છું એ જુદું છે કે જ્ઞાન જેને કહીએ છીએ, બુક કહીએ છીએ, પુસ્તક કહીએ છીએ, એ પુસ્તક શહેરના ફૂટપાથ ઉપર વેચાય છે અને પગમાં પહેરવાના શૂઝ એસીના શોરૂમમાં વેચાય છે. અને આપણે સૌ વિશ્વગુરુ બનવાની યાત્રા કરી રહ્યા છીએ. મહાભારતમાં એવું કહ્યું છે કે જે બદલાતા સમયની સાથે બદલાતું નથી એ બહુ જલ્દીથી નાશ પામે છે. મને લાગે છે કે બદલાવાનો સમય આપણી બાજુમાં આવીને ઊભો છે. હું હમણાં એક પ્રવચન સાંભળતો હતો, એક પુસ્તક વાંચતો હતો જેમાં AI વિશેની વાત કરવામાં આવી છે, જે બહુ જ જાણીતો, પ્રચલિત, લોકોના હૈયે અને હોઠે રમતો આજકાલનો એ શબ્દ છે. ને એમ કહે છે કે એક સમય હતો, ખાસ કરીને આપણે સૌ જે સમયમાં જીવ્યા એ સમય એવો હતો કે જેમાં 20, 15 કે 10 વર્ષ એક જ્ઞાન આપણે મેળવ્યું છે, એના આધારે 40-50 વર્ષ જિંદગીના જીવી નાખીએ છીએ. હવે સમય એવો આવ્યો છે કે આવવાનો છે માત્ર 1-2 વર્ષમાં કે તમે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું હશે 10, 15, 20 વર્ષમાં યુવાની અવસ્થાની અંદર, એ જ્ઞાન 5 વર્ષમાં જૂનું થઈ જશે. તમે એમ માનીને કોમર્સ કરતા હશો કે બીકોમ કરીશું ને બેંકમાં જોબ મળશે, તમે બીકોમ ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ થઈને કે પીએચડી થઈને બહાર આવશો ત્યારે બેંક બંધ થઈ ગયેલી હશે. મારા એક મિત્રએ મને સરસ વાત કરી. એક સમય હતો જ્યારે લગ્ન સમયે આપણા ઘરે બેન્ડ વાજામાં 7-8 માણસો ઢોલ પીપુડી વગાડવા માટે બોલાવતા હતા, પણ ડીજે આવવાને કારણે એ 10 માણસોની જોબ છીનવાઈ ગઈ, જોબલેસ થઈ ગયા છે. એક જ જોબ પર તમે 25-30 વર્ષ જીવી શકો, જીવન નિર્વાહ કરી શકો, એ સમય પૂરો થઈ ગયો છે. દર 5 વર્ષે તમારે જોબ બદલવી પડશે, તમારે નોલેજને અપડેટ કરવું પડશે. અપડેટ પણ નહીં, અપ ટુ મોમેન્ટ. આપણે કહીએ કે આ માણસ અપડેટ છે, અરે જૂનું થઈ ગયું અપડેટ, અપ ટુ મોમેન્ટ. હું અહીંયા અત્યારે કોઈ રિસર્ચની વાત કરતો હોઈશ કે લેટેસ્ટ આવું રિસર્ચ મારા ધ્યાનમાં આવ્યું છે, ત્યારે મારું એ અજ્ઞાન પ્રગટ કરી રહ્યો છું. એ કદાચ મને અને સામેના બેઠેલા માણસોને ખબર નથી કે ત્યાર પછીનું રિસર્ચ દુનિયાના કોઈ એક છેડે થઈ ગયેલું છે. રમેશભાઈ વાત કરતા હતા, દીકરીઓ અવ્વલ નંબરે આવે છે. રમેશભાઈ, હું કેટલી બધી જગ્યાએ આ બોલ્યો છું કે સરકારે બેટી બચાવો આંદોલન કર્યા, કદાચ 5 વર્ષ પછી સરકારે બેટા બચાવો આંદોલન કરવા પડે. એ જુદો વિષય છે. અત્યારે એ વિષયમાં મારે પ્રવેશ નથી કરવો, માત્ર મારે વિષયની વાત કરવી છે.
છાપાઓ આજકાલ આવે છે, રિઝલ્ટ આવી ગયા 10મા અને 12મા ધોરણમાં, અને આવે છે કે અમારી ઇન્સ્ટિટ્યૂટના તેજસ્વી તારલા રમેશભાઈ, આટલા બધા તેજસ્વી તારલા દર વર્ષે આ શહેરમાં, આ રાજ્યમાં, આ દેશમાં પ્રગટ થતા હોય તો એ તેજસ્વી તારલાઓનું તેજ જાય છે ક્યાં? એ તેજ સમાજમાં દેખાતું કેમ નથી? આ પ્રશ્ન એક સામાન્ય માણસ તરીકે મને થાય છે. અને એટલા માટે હું હંમેશા કહું છું કે નોલેજનું કામ એ ધન મેળવવા માટેનું નથી. એક ઊંધી ચેન ચાલી આપણે ત્યાં. જ્ઞાન પ્રાપ્ત કરવો, ડિગ્રી મેળવો, માર્કશીટ્સ મેળવો, જોબ કરો, પગાર લો, પેન્શન લો, રિટાયર થાવ, જીવન સમાપ્ત. નોલેજનો સંબંધ આપણે પૈસા સાથે, પગાર સાથે જોડી દીધો. મને લાગે છે કે આ સૌથી સમાજની દુર્દશા કરનારો વિષય છે. જ્ઞાને મન વિશે વિચારવાનું હતું, ધન વિશે નહીં. એ જુદી વાત છે, એમાં પણ આપણે પ્રવેશ કરવો નથી. આ શહેરના એક કવિએ સરસ વાત કરી છે, રતિલાલ અનિલ. એ કહે છે કે નથી એક માનવી હજી બીજા માનવ સુધી પહોંચ્યો, અનિલ મેં સાંભળ્યું છે ક્યારનો બંધાય છે રસ્તો. કેટલા વર્ષોથી, આઝાદીના 75 વર્ષ કરતા વધારે સમય થઈ ગયો. મારો બશીર બદ્ર એમ લખે કે ઘરો पे नाम थे, नामों के साथ ओहदे थे, बहुत तलाश किया मगर कोई आदमी ना मिला. ઘર છે, નામ છે, હોદ્દાઓ છે, ડિગ્રીઓ લટકે છે નેમ પ્લેટ ઉપર, માણસ નથી. માણસ ખોવાયો છે. અને જો આમ જ ચાલશે, હજી જો આપણે જાગૃત નહીં થઈએ, ચેતી નહીં જઈએ અને વિચારીએ નહીં, તો એક સમય એવો આવશે કે જ્યારે વાર્તાઓની શરૂઆત એ રીતે કરવામાં આવશે જેમ અત્યારે કરવામાં આવે છે કે એક હતો રાજા હોય એટલે રાણી હોય, રાજા અને રાણી હોય, વાર્તા આગળ ચલાવી હોય તો શેર માટીની ખોટ લાવવી પડે. પણ એક સમય એવો આવશે જ્યારે એક હતો રાજાની જગ્યાએ વાર્તાઓ એવી રીતે શરૂ થશે, એક હતો માણસ. અને આ મારી ચિંતાનો વિષય છે. એક રશિયન નવલકથા હું હમણાં વાંચતો હતો રજાઓમાં, અને એ રશિયન નવલકથામાં એક શૈતાનનું પાત્ર આવે છે. રોહિતભાઈ, એ શૈતાનને એક દિવસ એવો દુર્વિચાર આવે છે, દુર્વિચાર નીચે અંડરલાઈન કરું છું, બહુ સમજદારીપૂર્વક શબ્દ પ્રયોગ કરું છું. નિખિલને એવો દુર્વિચાર આવે છે કે સ્વર્ગમાં બહુ જીવ્યા, આપણે લાવો ને પૃથ્વીલોક ઉપર જઈએ કે પૃથ્વીલોકના માણસો કેવો આનંદ કરે છે. એ પૃથ્વીલોક ઉપર આવે છે અને રોજ એ નક્કી કરે છે કે હું દરરોજ ડાયરી લખીશ. એટલે પહેલા દિવસે ડાયરી લખે છે, બીજા દિવસે લખે છે. એ તો 6 મહિના માટે રહેવા આવેલો, પણ 10 જ દિવસમાં પૃથ્વીલોક ઉપરથી પાછો ભાગી જાય છે. અને 10મા દિવસે ડાયરીના 10મા પાના ઉપર એ લખે છે કે ધૃષ્ટતા, ક્રૂરતા, લુચ્ચાઈ, ખંધાઈ, આ બધામાં માણસ મારા કરતા વધારે ચડિયાતો છે. આટલું લખીને એ શૈતાન આ પૃથ્વી ઉપરથી સ્વર્ગલોક ઉપર પાછો ચાલ્યો જાય છે. હું આ વાત તમને એટલા માટે કરવા માંગુ છું કે માણસને કેન્દ્રમાં રાખીને, નોલેજ વિશે, જ્ઞાન વિશે, જીવનને કેન્દ્રમાં રાખીને જ્ઞાન કે નોલેજ વિશે નહીં વિચારીએ તો મને લાગે છે કે બહુ જ મોટી ભૂલ થશે. એક બીજી મુશ્કેલી મને લાગે છે, મોદી સાહેબ, જ્ઞાનનું રૂપાંતર સમજણમાં થવું જોઈએ, અને સમજણનું રૂપાંતર એક્શનમાં થવું જોઈએ. આપણે ત્યાં જ્ઞાનનું રૂપાંતર 5% કદાચ સમજણમાં થતું હશે, પણ સમજણનું રૂપાંતર, હું સમજુ છું ખરો કે 4 રસ્તા પર મારે ઊભું રહેવાનું છે, લાલ લાઈટ છે એટલે સમજણ છે, પણ એ સમજણનું રૂપાંતર એક્શનમાં જે આવવું જોઈએ એ એક્શનમાં હજી પણ આપણે લાવી શક્યા નથી. એ દિશામાં મને લાગે છે કે આપણે સૌએ વિચારવું જોઈએ. એક સમય હતો જ્યારે ધંધામાં પણ ધર્મ હતો. આ દેશમાં ધંધો પણ ધર્મ સમજીને કરવામાં આવતો હતો. આજે ધર્મ ધંધો બની ગયો છે. મને લાગે છે કે મૂળથી આપણી વિચારની દિશા બદલીને નવી પેઢીને જ્ઞાનની એક જુદી સમજણ, એક જુદા વિચારો આપીને આપણે આગળ વધીશું તો મને લાગે છે કે કશું પરિણામ આવી શકે તો મારા જેવા માણસને નિરાશામાં જતા અટકાવી શકાય.
એક સરસ મજાની કાવ્યની પંક્તિ જે બેઠા બેઠા મને યાદ આવી એટલે મેં લખી છે. અને બળ આપવા માટે બહુ સામાન્ય શબ્દો છે, પણ આપણને બળ આપવા માટે બહુ જ કામ આવે એવા છે. કવિ કહે છે કે નિષ્ફળતાને રોઈ નાખો. થઈ ગયું, એવરીથિંગ ઇઝ પાસ્ટ. બધું ભૂતકાળ છે. આજની સવાર સુધીની વાત જવા દો, નવેસરથી શરૂઆત કરીએ કે નિષ્ફળતાને રોઈ નાખો, ચાલો મોઢું ધોઈ નાખો. સાહેબે ખૂબ સુંદર રીતે પોતાના જીવનના અનુભવો અને વિચારોને આપણી સમક્ષ વાગોડ્યા. હવે આપણે એમને સાંભળવા છે કે જેમણે આજે આપણા મુખ્ય મહેમાન તરીકે સ્થાન શોભાયમાન કર્યું છે અને આપણા વૈશ્વિક સંબંધો છે જે વિકસાવવાના એક ભાગરૂપે ઝિમ્બાબ્વેના ઓનરેબલ ડેપ્યુટી મિનિસ્ટર ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સ એટલે કે શ્રી રાજેશ કુમાર મોદી સર આપણી વચ્ચે ઉપસ્થિત. એકવાર જોરદાર તાળીઓથી આપણે એમને વિનંતી કરવી છે કે પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ એન્ડ થેન્ક યુ સર. નમસ્કાર ને જય શ્રી કૃષ્ણ. આપણા ગુરુઓને હું નમન કરું છું કે જેને આપણા જ્ઞાનરૂપી ભગવાનને આપણે દર્શન કરાવ્યા છે. કે ગુરુ સિવાય આપણાથી શિક્ષા નહીં મળે ને, એટલે એમનો સહકાર ને જેમનો ફાળો છે આપણા શિક્ષણ ક્ષેત્રે બહુ અમૂલ્ય છે. એટલે હું સૌને મારા તરફથી સ્પેશિયલી બાપુજીને નમસ્કાર. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત એક્ઝિબિશનનો ઉદ્ઘાટક અને કાર્યક્રમના મુખ્ય અતિથિ પીપી સવાણી, યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી વલ્લભભાઈ સવાણી, અને અતિથિ તરીકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર કિશોરસિંહ ચાવડા, સુરત જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી DS પટેલ, વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉક્ટર દક્ષેશ ઠાકર, પીપી સવાણી યુનિવર્સિટીના પ્રોવેસ્ટ ડૉક્ટર પરાગ સંધાણી, ઓરો યુનિવર્સિટીના પ્રોવેસ્ટ શ્રી પરિમળ વ્યાસ, વિદ્યાપીઠ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી જયંતિભાઈ પટેલ, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી ચેરમેન શ્રી ભરતભાઈ શાહ અને ભગવાન મહાવીર યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડૉક્ટર સંજય જૈન, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી રમેશભાઈ વાઘેસિયા, પ્રેસિડેન્ટ ઇલેક્ટ શ્રી વિજયભાઈ મેવાવાલા, વાઇસ પ્રેસિડેન્ટ ઇલેક્ટ શ્રી નિખિલ મદ્રાસી, તત્કાલીન ભૂતપૂર્વ પ્રમુખ શ્રી હિમાંશુ ગોડાવાલા, માનદ ખજાનજી કિરણ ભાઈ, આ પ્રસંગે હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌની સમક્ષ મારા વિચાર રજૂ કરું તે પહેલા મારા વિશે થોડું કહીશ. લોકો પોતાની જન્મભૂમિ અને કર્મભૂમિ તરીકે વિવિધ પ્રદેશોનો ઉલ્લેખ કરતા હોય છે, પણ હું ગર્વની સાથે આપ સૌને કહું છું કે રાજપીપળામાં મેં અભ્યાસ કર્યો છે, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં, અને ગુજરાતે મારી શૈક્ષણિક ભૂમિ રહી છે અને હવે એનું ઋણ ચૂકવવાનો સમય આવી ગયો છે. રાજપીપળામાં અભ્યાસ કર્યા બાદ હું ઝિમ્બાબ્વે સ્થાયી થયો. હું 22 વર્ષનો હતો. પછી ત્યાં મારા લગ્ન થયા. મારી વાઈફ છે તે આપણા સુરતના જ છે. એમને છે તે એમનું પ્રાઇમરી એજ્યુકેશન પારસી પટેલ સ્કૂલમાં કરે ને એ લોકો અહીંયા સોની ફળિયામાં રહેતા. હું ઝિમ્બાબ્વેની વાત કરું તો શૈક્ષણિક ક્ષેત્રે વિદ્યાર્થીઓને વિપુલ તકો ઊભી થઈ છે. આથી હું યુવા પેઢી તેમજ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા મહાનુભાવોને ઝિમ્બાબ્વે ખાતે ઊભી થયેલી શૈક્ષણિક તકોની સંપૂર્ણ લાભ લેવા અપીલ કરું છું. માત્ર અપીલ જ નહીં, પણ તેઓને આ તકનો લાભ લેવા માટે મારા તરફથી સંપૂર્ણ પ્રયાસ કરીશ, અને એના માટે ત્યાંની સરકાર સાથે જરૂરી વાટાઘાટો કરવાની હોય તો એની હું ખાતરી આપું છું. ઝિમ્બાબ્વે ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સ વિભાગના ડેપ્યુટી મિનિસ્ટર તરીકેની ફરજ નિભાવવાની સાથે આજે હું સ્માર્ટ એજ્યુકેશન એક્સપોનો શુભારંભ ન થકે હું અહીં ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને ઉદ્યોગ સાહસિકોને જણાવતા ઈચ્છું છું કે ઝિમ્બાબ્વેમાં ઉજ્જવળ ભવિષ્યની આશા રાખતા વિદ્યાર્થીઓ માટે અને રોકાણકારો માટે
વિપુલ પ્રમાણમાં તકો રહેલી છે, જેનો લાભ લેવા હું આપ સૌને નમ્ર અનુરોધ કરું છું. Zimbabwe is the land of opportunities. We have opportunities in mining, agriculture sector, food processing, education, infrastructure development, and many more. Pharmaceutical, solar power generation. So we have so much opportunity that you can come and explore and get benefit of that. From our government, we have special economic zone for the industries. So those who want to come and establish the unit for manufacturing or any other thing that you would like to do, we give you the free land to put up your factory. Plus, according to your investment base, we give you some sort of tax holiday. It depends on your investment. We have one, I can give you example for the Indian company PepsiCo, Varun Beverages. They are doing the Pepsi there, and they've got 5 years tax benefits. So first 5 years they don't pay anything to the government, and after 5 years they can start paying all other taxes. So that sort of incentive that you get from our government side. And we have another special economic zone in Victoria Falls. It's a tourist destination. Victoria Falls is the world natural falls. With its 1.7 kilometers. And it's bordering 4 countries. Zambia, you go to Zambia, it's 1 kilometer, not even a kilometer, it's just to cross the beach. Zimbabwe, then we got Botswana, Namibia, and Mozambique. So, because it's a landlocked country, Zimbabwe, you can do the business with these 5 countries without any problem, because we are member of SADC and the COMESA. So that free trade agreement we have between those countries. So those who want to buy from you, they don't pay any duty. And whatever you want to buy from them, you don't pay duty when it comes to Zimbabwe. So you got a regional market already. And now we're going to have a free trade, Africa free trade. So that you got 1.3 billion customers. So you can trade with whole Africa, anywhere in Africa. And good part of it in Victoria Falls, when you don't do business in local currency, you do only business in US dollar. So your investment is secure. Many people worried about the investment, is our investment is secure or not. So I think it's the best. I'm telling you now that you hear from me, and I'm there to assist you. If you come to Zimbabwe, you're welcome anytime. Let me know when you're coming, so I'll be available for you and assist you for everything that you want to do. Whatever project you have, I'll assist you in everything. So you don't have to worry. And other people also have, many people got a question for the security. I've been living there for the last 43 years. So you know where I am now. So you don't need to think about that part. It's the safest country, I can say, in the whole world. There is no problem at all, there is no crime, nothing. Our literacy rate, you will be surprised to hear that it's 93%. English speaking workforce, so you don't have any problem in working with them, and very well educated. One thing we did, our former president Robert Mugabe, so education was free for the whole of Zimbabwe. So most of our children, whoever, from the day one they start learning English. So you can speak to English to anybody, even your housemaid or the gardener, they all speak English. So that is very good thing, very humble and very hard working our local people are. So please feel free
to come and because that's what I'm doing as a ministry to promote Zimbabwe for business and industries. સ્માર્ટ એજ્યુકેશન એક્સપો એક શિક્ષણ ઉત્ક્રાંતિમાં મહત્વપૂર્ણ ક્ષણનો સંકેત આપે છે. તે સંશોધકો, શિક્ષકો અને ટેકનોલોજી શીખવા માટે ઉત્સાહી યુવાનો ભવિષ્યની માંગની પસંદગી કરવા ભેગા કરે છે. તે પરંપરાગત શિક્ષણ પ્રથાઓ સાથે ટેકનોલોજીનું સંકલન ચિહ્નિત કરે છે. શિક્ષણ અને શીખવવાના અનુભવો વધુ આકર્ષક, સુલભ અને અસરકારક બનાવવામાં મદદ કરે છે. શૈક્ષણિક પહેલોની વિશાળ શ્રેણીમાં ગુજરાત રાજ્ય આપણા રાષ્ટ્રના સ્માર્ટ સ્કૂલ પ્રોજેક્ટની દિશા સૂચક તરીકે ઊભું છે, જે ભારત અન્ય તમામ રાજ્યો માટે પ્રેરણાદાયક દીપક છે. અહીં ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં આશરે 5268 શાળાઓમાં 15,173 ડિજિટલ વર્ગખંડો વિકસિત થયા છે. આ દ્રષ્ટિવાન પ્રયત્ન સમગ્ર રાજ્યમાં 8 લાખ કરતાં વધુ બાળકોનો લાભ આપે છે, જેમાં ઈ-કોન્ટેક્ટ તથા ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી સાથેની સેવાઓનો અમલ કરવામાં આવ્યો છે. આ 15,173 ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી સમક્ષ સ્માર્ટ વર્ગખંડોનો ઈ-કોન્ટેક્ટ અને ડિજિટલ ઉપકરણોથી મજબૂત બનાવવામાં આવ્યા છે, જે સતત કનેક્ટિવિટી અને જ્ઞાનની દુનિયામાં પ્રવેશ સુનિશ્ચિત કરે છે. આપણે આ ક્ષેત્રમાં પણ અમારે ઝિમ્બાબ્વેમાં ઓપોર્ચ્યુનિટી છે. આઈસીટીમાં તમે આવો તો પછી વધારે ડિટેલમાં વાત કરીએ. ને કોઈને કંઈ વધારે જાણવું હોય તો હું અહીંયા છું સોમ મંગળવાર સુધી. તો કોઈને પણ વધારે જાણવું હોય ઝિમ્બાબ્વે માટે તો પ્લીઝ વેલકમ. સ્માર્ટ એજ્યુકેશન ગતિશીલ શિક્ષણ અને વાતાવરણને પોષણ આપે છે. તે ઇન્ટરેક્ટિવ જોડાણ, ઉત્તેજન, વ્યક્તિગત માર્ગદર્શન અને શૈક્ષણિક સંસાધનોના વિશાળ જળાશયમાં નિરંકુશ પ્રવેશ મેળવે છે. જેમ કે ઉદાહરણ તરીકે શીખનારાઓને પરિવર્તનની તકો આપવામાં આવે છે, તેમની જિજ્ઞાસાને પ્રજ્વલિત કરવામાં આવે છે, વિવેચનાત્મક વિચારસરણીને પોષણ અને સર્જનાત્મકતાની જ્વાળાઓ પ્રગટાવે છે. સ્માર્ટ એજ્યુકેશન એક્સપોની શરૂઆત સાથે સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તે શિક્ષણ શાસ્ત્રીઓ અને સંસ્થાઓને શૈક્ષણિક લેન્ડસ્કેપને પુનઃ આકાર આપતી અદ્યતન તકનીકોની અગ્રણી પદ્ધતિઓનું પ્રદર્શન કરવા માટે એક સાચો પ્લેટફોર્મ પ્રદાન કરે છે. ઇમર્સિવ વર્ચ્યુઅલ રિયાલિટી સિમ્યુલેશનથી લઈને A1 સંચાલિત અનુકૂલનિશ લર્નિંગ પ્લેટફોર્મ સુધી એક્સપો નવીનતાના ક્ષેત્રે કાર્ય કરે છે. તે એવા રિવોલ્યુશનરી સાધનોને સ્પોટલાઇટ કરે છે જે ભવિષ્યના શિક્ષણની રૂપરેખાને આકાર આપે છે. આ મેળાવડો માત્ર એક પ્રદર્શન નથી, તે સહયોગ અને નેટવર્કિંગ માટે નિર્ણાયક છે, જ્યાં શિક્ષકો, ટેકનોલોજીસ્ટ, નીતિ અને નિર્માતાઓ અને ઉદ્યોગ નિષ્ણાતો આંતરદૃષ્ટિ શેર કરવા, શ્રેષ્ઠ પ્રથાઓનું આદાન પ્રદાન કરવા અને સ્માર્ટ શિક્ષણમાં પ્રગતિ પહેલાંને સામૂહિક રીતે આગળ વધારવા માટે ભેગા થાય છે. બીજું આપણે અમારે ઝિમ્બાબ્વેમાં દર વર્ષે એન્ડ ઓફ એપ્રિલમાં ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર થાય છે. તો એના માટે પણ હું તમને આમંત્રણ આપું છું કે ત્યાં અમારું તમારું પ્લેટફોર્મ બહુ સારું છે. એમાં ઇન્ટરનેશનલ છે એટલે અમારે અત્યારે હમણાં જ પૂરો થયો. આપણે 62 કન્ટ્રી હતી એક્ઝિબિશન માટે, 62 ને 165 ટોટલ એક્ઝિબિટર્સ હતા, પણ 62 બધા આઉટસાઇડ અને બાકીના બધા પછી ઇન્ટરનલ હતા એક્ઝિબિશન માટે. એ એક સારી તક છે તમારે નેટવર્કિંગ માટે ને બીજી બધી ઓપોર્ચ્યુનિટી જાણવા માટે. તો નેક્સ્ટ યર પ્લીઝ પ્રિપેર ફોર દેટ. હું તમને આગળથી બધું આપીશ, ડેટ ને બધું, ને જો બુકિંગ કરવું હોય તો સ્પેસ બુકિંગ ને બધું હું તમારા માટે કરીશ. સુરતના ઇતિહાસમાં પ્રથમ વખત SGCCIએ સ્માર્ટ એજ્યુકેશન એક્સપોનું આયોજન કર્યું છે, જે 21મી સદી માટે શિક્ષણની પુનઃકલ્પના કરવા તરફની અમારી સામૂહિક પહેલ છે. ચાલો આપણે ટેકનોલોજી અને નવીનતાની અમર્યાદ સંભાવનાને સ્વીકારી
એવો ભવિષ્યને આકાર આપીએ જ્યાં જ્ઞાનની શોધ તમામ સીમાઓને ઓળંગી જાય અને દરેક વ્યક્તિને તેમની સંપૂર્ણ ક્ષમતાને અહેસાસ કરવાની શક્તિ મળે. જય હિન્દ, જય ગુજરાત. મોદી સાહેબે ખૂબ ઉદાર મને એક હાથ વૈશ્વિક જોડાણ માટે ઝિમ્બાબ્વે સાથેના જોડાણ માટે લંબાવ્યો છે. તો આપણે સૌ પણ કટિબદ્ધ થઈએ અને એમની સાથે સહકાર આપીએ અને આપણો હાથ પણ લંબાવીએ અને આપણા પ્રેસિડેન્ટ શ્રી રમેશભાઈ વઘાસિયા અને સમગ્ર ચેમ્બરની ટીમનું જે મિશન છે કે મિશન 84 એમને પણ ખરા અર્થમાં આપણે સૌ સાકાર કરીએ. એક વાત ઉમેરવા માંગુ છું. ઝિમ્બાબ્વે અંગે જે ડિટેલ રાજુભાઈ મોદીએ આપી એના અનુસંધાનમાં આપ સૌને જણાવવાનું અને સૌને જણાવવા માટે મારી વિનંતી છે કે 84 દેશોને આઈડેન્ટિફાઈ કરીને 84 દેશો સાથે કઈ કઈ પ્રોડક્ટ અને સર્વિસીસમાં ભારતનું એમની સાથે શું ટ્રાન્ઝેક્શન છે અને એનાલિટિકલ સર્વે સાથે એનાલિટિક્સ આપણી ઓફિસમાં અમારી મિશન 84ની ટીમ એ સતત રીતે કામ કરી રહી છે. પરેશભાઈ ભટ્ટ એમના સ્થાને ઊભા થશે. આ મિશન 84ના સીઈઓની આગેવાનીમાં અમારી ટીમ તમને ઝિમ્બાબ્વે સાથેનું એનાલિટિકલ ડિટેલ્સ પણ પૂરું પાડશે અને આ મિશન 84ના કોઓર્ડિનેટર સંજયભાઈ પંજાબી છે ઉપસ્થિત હશે અને એ કન્ટ્રી સાથે જોડાવા માટે એમના અહીંના ઇન્ડિયન એમ્બેસીની સાથે જે મિટિંગો થાય છે એમાં કોઈને ઇન્વોલ્વ થવું હોય તો આપ પણ થઈ શકો છો. રસ બતાવશો તો તમને એની લિંક આપવામાં આવશે અને એ કન્ટ્રીના એમ્બેસીઝ અહીંયા હોય એમની સાથે જે મિટિંગ થતી હોય ત્યારે પણ તમે રસ ધરાવતા હો તો તમને પણ ઇન્વાઇટ કરવામાં આવશે તમારા રસને અનુરૂપ તમારે કામ કરવા માટે. થેન્ક યુ. આભાર વિધિ વિજયભાઈ મેવાવાળા પ્રસ્તુત કરે તે પહેલા વર્લ્ડની ફર્સ્ટ ડિજિટલ ડિસિપ્લિન સ્ટુડન્ટ્સ ગાઈડ સ્ક્રીન ટાઈમ ટુ ડ્રીમ ટાઈમ ભાવિકા મહેશ્વરી નામની આ નાનકડી દીકરી અત્યારે આવી રહી છે મંચ ઉપર. એમના પિતાશ્રી રાજેશભાઈ મહેશ્વરી પણ ઉપસ્થિત છે. એનું લોન્ચિંગ કરવા માટે હું વિનંતી કરું છું તમામ મહાનુભાવોને. આ દીકરી ખૂબ સુંદર વક્તા છે. હમણાં જ એને એક ભાગવત કરી હતી અને લગભગ 50 લાખ રૂપિયા એ ભાગવત કથામાંથી જે આવક થઈ હતી તે તેને સોશિયલ ઓર્ગેનાઇઝેશનના ઉત્થાનને માટે વાપરી હતી. આવી દીકરીને આપણે જોરદાર તારીખથી વધાવીએ. સર થોડા પાછળ આવી જાઓ. ખરેખર આવા એક્સપો અને આવા કાર્યક્રમો થકી જ આવી પ્રતિભાઓને નવા વિચારો મળતા હોય છે, નવું પ્રોત્સાહન મળતું હોય છે. એ ફરી એકવાર જોરદાર તાળીઓથી આપણે આ બુક લોન્ચિંગ સેરેમનીને પણ આપણે વધાવીએ કે આટલી નાની ઉંમરે આટલી મોટી પ્રતિભા થઈને આખી ઇંગ્લિશમાં બુક લખવી એ એમના માટે ખૂબ સૌભાગ્યની વાત છે. આપણા સૌ માટે, સુરતીઓ માટે ગૌરવ લેવા જેવી વાત છે. અને બસ આજનો આ એક્સપો અને આ ચેમ્બરનો કાર્યક્રમ ખૂબ સફળ થયો છે. એના માટે કેટલા બધા લોકોનો સહયોગ છે. બસ વોટ ઓફ થેન્ક્સ માટે પ્રેસિડેન્ટ ઇલેક્ટ શ્રી વિજયભાઈ મેવાવાલાને વિનંતી કરીશ. નમસ્કાર મિત્રો. આજના સ્માર્ટ એક્સપો એજ્યુકેશનના આજના કાર્યક્રમના ઉદ્ઘાટક પીપી સવાણી યુનિવર્સિટીના શ્રી વલ્લભભાઈ સવાણી અને મુખ્ય મહેમાન અને આપણા સુરતના જમાઈ કહીએ, જમાઈને અહીંયા કુમારનું સ્થાન આપવામાં આવે છે એવા ઝિમ્બાબ્વેના ઇન્ડસ્ટ્રી અને કોમર્સ ડેપ્યુટી મિનિસ્ટર માનનીય રાજેશ કુમાર મોદીજી, આપના વ્યસ્ત શિડ્યુલમાંથી અમારા આ કાર્યક્રમ માટે પધારી અને અમોને પ્રોત્સાહિત કર્યા તે બદલ હું સમગ્ર ચેમ્બરની ટીમ વતી આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સમારંભના અતિથિ એવા વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર કિશોરભાઈ ચાવડાજી, જેઓ વ્યસ્ત સમયના લીધે જરા વહેલા નીકળી ગયા છે, તેઓનો પણ આભાર. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ચેરમેન શ્રી ભરતભાઈ શાહજી અને જેમને વારંવાર સાંભળવાનું મન થાય ને તેઓ એકવાર બોલતા હોય તો આપણે એમ થાય કે બોલ્યા જ કરે. હવે જેટલું વધારે બોલે એટલું સારું. અને જેમને વારંવાર સાંભળવાનું મન થાય તેવા વનિતા વિશ્રામ મહિલા યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉક્ટર દક્ષેશભાઈ ઠાકરજી, ઓરો યુનિવર્સિટીના પ્રોવોસ્ટ શ્રી પરિમલભાઈ વ્યાસજી, પીપી સવાણી યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉક્ટર પરાગ સંઘાણીજી, વિદ્યાદીપ યુનિવર્સિટીના પ્રમુખ શ્રી જયંતિભાઈ પટેલ, ભગવાન મહાવીર યુનિવર્સિટીના પ્રમુખ ડૉક્ટર સંજયભાઈ જૈન. અમારા આ કાર્યક્રમને આપ સર્વે દીપાવવા બદલ આપણો ઘણો આભાર અને ચેમ્બરની ટીમ વતી હું હૃદયથી આપનો આભાર વ્યક્ત કરું છું. કોઈપણ એક્ઝિક્યુશન મિશનની સફળતાનો
જો આધાર હોય તો તે આપ સૌ એક્ઝિબિટર્સ મિત્રો છે. આપના સહકાર તરફથી અમને હંમેશા લાગણીનો આવકાર મળતો જ રહે છે અને આ તકે આપનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આવો જ સહકાર આવનારા વર્ષોમાં અને જે અમે આવતા વર્ષે પણ એક્ઝિબિશન કરવા જઈ રહ્યા છે તેમાં પણ તમને અમને મળશે તેવી હું અપેક્ષા રાખું છું અને આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ચેમ્બર અને એક્ઝિબિશન સેન્ટરના સંચાલકો તેમજ સ્ટાફના મિત્રોનો આભાર માટે શબ્દો ઓછા પડે છે. આ એક્ઝિબિશનને સફળતા બનાવવા માટે કામ કરતી તમામ કમિટીના ચેરમેનશ્રીઓ, કો ચેરમેનશ્રીઓ અને કમિટીના સભ્યોનો આભાર માનું છું. આ ચેમ્બરને સફળ બનાવવા અમારા ચેમ્બરનો પરિવારમાં ચેમ્બરનો સ્ટાફ જે રાત દિવસ મહેનત કરે છે તે લોકોનો પણ હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું. ઓલ એક્ઝિબિશન ચેરમેન શ્રી વિજયભાઈ જરીવાલા અને સ્માર્ટ એજ્યુકેશન એક્સપો ચેરમેન 2024ના શ્રી મહેશભાઈ પમનાની તથા તેમની ટીમને કેમ ભૂલાય. આપનો હૃદયપૂર્વક આભાર મહેશભાઈ. એક્ઝિબિશનને સફળ બનાવવા માટે અમારી પડકે સતત ઊભા રહી અમને મજબૂતાઈ બક્ષનાર એવા તમામ એસોસિએશનોમાં આ તકે હું આભાર વ્યક્ત કરું છું. આપના સહાયક સાથીદારો, મદદગાર, અમારા વિશાળ વટવૃક્ષ સમાન એવા ચેમ્બરના મૂળભૂત સમાન ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ, સાથી મિત્રો, આ તકે આપનું ઋણ સ્વીકાર કરું છું અને આશા રાખું છું કે ભવિષ્યમાં આપણી સાથે આવો જ સહકાર ચેમ્બરને મળતો રહે. આ કાર્યક્રમનું સુંદર સંચાલન કરવા બદલ અને જેઓ આપણા ચેમ્બરના સભ્ય છે તેઓના 2 દિવસ પૂર્વ ચેમ્બરમાં આવ્યા અને અમારા ટ્રેઝરર શ્રી કિરણભાઈના મિત્ર છે ને એમને મળ્યા અને કીધું કે હું ચેમ્બરનો સભ્ય છું ને મારે બી ચેમ્બરમાં કંઈક યોગદાન આપવું છે. તો આવી વ્યક્તિ ચેમ્બરની પ્રવૃત્તિ જો સામે ચાલીને આવતી હોય એવા અને આટલી સરસ એમઓસી કરવા બદલ ફર્સ્ટ ટાઈમ અહીંયા ચેમ્બરમાં એમઓસી કરી છે અને આટલી સરસ એમઓસી કરવા બદલ શ્રી હાર્દિકભાઈ ચાંચર નો પણ હું સરળ આભાર વ્યક્ત કરું છું કે જે સામે ચાલીને આવ્યા અને આવું સ્કીલ આપણા ચેમ્બરમાં હોય અને આજે એમઓસી સરસ કરતા અને સામે ચાલીને આવ્યા અને ચેમ્બરે પણ એમને પ્લેટફોર્મ આવ્યો. આપનો ઘણો ઘણો આભાર હાર્દિકભાઈ. અંતે અમારા કાર્યક્રમને નાનો હોય કે મોટો હોય ને દરેક પ્રજાજનો સુધી પહોંચાડવા માટે જે પ્રેસ અને મીડિયા અમારી પડખે ઊભું છે તે તમામ પ્રેસ અને મીડિયાના મિત્રોનો પણ હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું. ફરી આપ સર્વેનો અહીં આભાર. અહીં પધારેલ સર્વ મહેમાનો અને આપ સર્વેનો હૃદયથી આભાર વ્યક્ત કરું. આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.